त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવ ભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। સંપૂર્ણ જગતનું સર્જન પાલન અને સંહાર કરવાવાળા પરમાત્માની સત્તા સર્વત્ર વિલસી રહી છે। જેટલા પણ બ્રહ્માંડો છે, જગતમાં જે કાંઈ છે રૂપથી અસ્તિત્વ જેનું આપણને દેખાય છે એ બધું અસ્તિત્વ પરમાત્મા સદાશિવના જ આધારે દેખાઈ રહ્યું છે, અનુભવાઈ રહ્યું છે, પ્રતિષ્ઠિત છે। શિવ જગતને બનાવવાવાળા, પાળવાવાળા, પોષવાવાળા, સંહાર કરવાવાળા છે। તો આપણને એમ પણ થાય કે શિવ જગતનો સંહાર શા માટે કરે છે? જો સંહાર કરવો હોય તો ઉત્પત્તિ જ શા માટે કરે છે? બનાવ્યા શા માટે જીવોને ભગવાને? પરંતુ શિવ સૃષ્ટિનો વિનાશ નથી કરતા, શિવ સૃષ્ટિનું વિસર્જન કરે છે, શિવ સૃષ્ટિનો વિલય કરે છે, કલ્યાણ કરે છે। શિવ નાશના દેવતા નથી, શિવ વિકાસના દેવતા છે, શિવ કલ્યાણના દેવતા છે। શિવ કોઈ સામાન્ય દેવ પણ નથી, શિવ તો મહાદેવ છે। તત્વદ્રષ્ટિથી વિચાર કરીએ તો શિવ જગતના જીવોનો નહીં પણ જીવનની અંદર જે કાંઈ દોષો છે એનો વિનાશ કરે છે। ભક્તોના સાધકોના જીવનમાં જે દુર્ગુણો છે એનો વિનાશ શિવ કરે છે, માટે શિવને સંહારક દેવતા કહ્યા છે। શિવ જીવનો સંહાર નથી કરતા, જીવોના દુર્ગુણોનો સંહાર કરે છે, વિનાશ કરે છે। શિવનું ભજન કરવાવાળા ભક્તો સહજમાં દુર્ગુણો દોષોથી મુક્ત થઈ જાય છે। એમ કે શિવ તત્વ પ્રકાશ છે, દોષો એ અંધકાર છે। સૂર્યની સામે અંધારો ટકી ન શકે, શિવની સામે દોષો દુર્ગુણો ઊભા રહી ન શકે। જેમ જેમ જીવ શિવ તરફ આગળ વધતો જાય તેમ તેમ તેની અંદર શિવત્વ આવતો જાય, પ્રકાશ આવતો જાય, અંધકાર દુર્ગુણો દુર્ભાવો અજ્ઞાન ટળતું જાય છે। શિવ પ્રકાશમાન છે, શિવનો પ્રકાશ, શિવની જ્યોતિ તો સર્વત્ર છે, પણ જ્યાં ભક્તોની ભાવના વિશેષ રૂપે પ્રગટ થાય ત્યાં ભગવાનની જ્યોતિ પણ વિશેષ રૂપે બિરાજમાન થાય છે।
અને એ શિવની જ્યોતિ જ્યાં વિશેષ રૂપે બિરાજમાન થાય એ સ્થાનને જ્યોતિર્લિંગ કહેવાય છે. શિવના જ્યોતિર્લિંગ આ ભારતની ભૂમિમાં, આ ભારત વર્ષમાં 12 જગ્યાએ 12 જગ્યાએ પ્રતિષ્ઠિત છે, બિરાજમાન છે. જેણે જેણે ભગવાનની અનન્ય ભાવથી ભક્તિ કરી, સંકટ મુક્ત થવા માટે, પરમ કલ્યાણ માટે જેણે તપશ્ચર્યા વગેરે કર્યું અને ભગવાનની પ્રાપ્તિ કરી, ભગવાનની પાસેથી વરદાન માગ્યું કે આપ અહીંયા સદાને માટે પ્રતિષ્ઠિત થાઓ. ભગવાને ભક્તોની ભાવનાથી પ્રતિષ્ઠિત થયા. એ સ્થાનને જ્યોતિર્લિંગ કહેવાય છે. અદ્ભુત ઉર્જાવાળા, ચૈતન્યવાળા આ સ્થાન જ્યોતિર્લિંગો છે. ભગવાન મહાદેવ સાક્ષાત સ્વરૂપે ત્યાં બિરાજે છે. એ સ્થાનની આપણે કથા કરી રહ્યા છીએ ત્યારે 12 જ્યોતિર્લિંગોની કથા સાંભળતા સાંભળતા પણ આપણે 12 જ્યોતિર્લિંગની યાત્રા જ કરી રહ્યા છીએ. પેલી યાત્રા આપણે કરવા જઈએ ત્યાં શરીરને તકલીફ પડે, મુસાફરી કરવી પડે, સમય જોઈએ, શક્તિ જોઈએ, સ્વાસ્થ્ય સારું હોય તો યાત્રા કરી શકાય. ત્યાં જઈને પણ કંઈક આપણે પૂજા પાઠ વગેરે કરીએ ત્યારે યાત્રાનું ફળ મળે. પણ અહીંયા ભગવાનના જ્યોતિર્લિંગોની કથા સાંભળતા સાંભળતા આપણી માનસિક યાત્રાની મહાન યાત્રા થઈ રહી છે. 12 જ્યોતિર્લિંગોની યાત્રા આપણે કરી રહ્યા છીએ. મનથી કરેલું જ કરેલું કહેવાય છે. આપણા ગુરુજી પણ એમ કહેતા કે કોઈ પણ કાર્ય કે કોઈ પણ સાધન ભજન મન વડે થવું જોઈએ, ભાવથી થવું જોઈએ. તો આપણે ભાવથી પ્રેમથી ભગવાનના જ્યોતિર્લિંગોની કથા સાંભળી રહ્યા છીએ. ઉત્પત્તિ કઈ રીતે થઈ એની કથા ઘણાને ખબર નથી હોતી. જ્યોતિર્લિંગની યાત્રાઓ કરવા જાય, ત્યાં ખૂબ ભીડભાડ હોય, એની અંદર ભગવાનના દર્શન થાય ન થાય, ઉતાવળમાં એટલો આનંદ ન લઈ શકે. પણ અહીંયા આપણે બેઠા બેઠા માનસિક યાત્રા કરીએ છીએ, ચૈતસિક યાત્રા કરીએ છીએ અને આપણને અદ્ભુત આનંદ આવે કે ભગવાન કેટલા દયાળુ છે. કેવા કેવા ભક્તોની ભાવનાથી ભગવાન ભાવિત થઈને જ્યોતિર્લિંગ બની જાય. કાલે આપણે કથા સાંભળી નાગેશ્વર જ્યોતિર્લિંગની, વૈદ્યનાથની. રાવણે ભગવાનની ભક્તિ કરી, ભગવાન એને પ્રસન્ન થયા. આજે રામચંદ્ર ભગવાનની ભક્તિ કરી મહાદેવની, તો ભગવાન એને પણ પ્રસન્ન થયા. આજે આપણે રામેશ્વર જ્યોતિર્લિંગની કથા સૂતજી સંભળાવી રહ્યા છે. એ કથા વિશે વિચારવાનું છે. શિવની કેવી અદ્ભુત લીલા છે. રાવણના તપથી પણ ભગવાન જ્યોતિર્લિંગ બનીને વૈદ્યનાથેશ્વર નામથી બિરાજમાન થયા. અને રાવણને મારવા વાળા ભગવાન વિષ્ણુના અવતાર એવા રામચંદ્ર ભગવાનની ભાવનાથી, એના તપથી, એમના પૂજનથી પણ મહાદેવ રામેશ્વર નામના જ્યોતિર્લિંગ રૂપે પ્રતિષ્ઠિત થયા. શિવની ભક્તિ બધાય કરે, દેવો, દાનવો, અસુરો, રાક્ષસો, મનુષ્યો, નાગલોક બધાય શિવની ઉપાસના કરી શકે છે. શિવ એક જ એવા દેવ છે જેના દરવાજા બધાને માટે ખુલ્લા છે. શિવ એક જ એવું તત્વ છે જે સાકાર અને નિરાકાર પણ છે. શિવની કોઈની સાથે વેર નથી, ઝેર નથી, રાગ નથી, દ્વેષ નથી. શિવ સર્વ સન્માન્ય દેવતા છે. શિવનું સન્માન બધા કરે છે. શિવની વંદના, શિવની અર્ચના, શિવની પૂજા બધા લોકો કરે છે અને મનવાંછિત વરદાન પ્રાપ્ત કરે છે. નિષ્કામ ભક્તો શિવની પાસેથી મોક્ષ પ્રાપ્ત કરે છે. 12 જ્યોતિર્લિંગની કથાની શૃંખલામાં આજે સૂતજી ભગવાન રામનું પ્રાગટ્ય કઈ રીતે થયું, ભગવાન રામે મહાદેવની પૂજા શા માટે કરી અને કેવી રીતે રામેશ્વર મહાદેવ બિરાજમાન થયા એની કથા સંભળાવી રહ્યા છે. ત્યારે કહે છે શૌનક વગેરે ઋષિઓને કે ભગવાન વિષ્ણુ જ રામ રૂપે અવતરિત થયા હતા દેવોના કાર્ય માટે, દુષ્ટોના દલન માટે. વિપ્રધેનુ સુરસંત હિત લીન મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર.
વિપ્ર એટલે બ્રાહ્મણોના હિત માટે, ધેનુ એટલે ગાયોના હિત માટે, સુર એટલે દેવતાઓના હિત માટે અને સંતોના હિત માટે ભગવાન અવતાર લે છે. જે માયાથી પર છે એવા પરમાત્મા માયાનો આશ્રય કરીને નિજ ઈચ્છા નિર્મિત તનુ, પોતાની ઈચ્છાથી નિજ ઈચ્છાથી તનુ ધારણ કરે, શરીર ધારણ કરે, ભક્તોના કાર્ય કરે છે. ભક્તોના કાર્ય કરવા માટે જ રામ અવતાર થયો. કથા સર્વ વિખ્યાત છે. દશરથ નંદન શ્રી રામ જન્મ્યા. 4 ભાઈઓ હતા, ભરત, શત્રુઘ્ન, રામ, લક્ષ્મણ. શ્રી રામ સૌથી મોટા હતા. પિતા દશરથના વચનને પાળવા માટે ભગવાન રામ લક્ષ્મણજી અને સીતાજી સહિત વન ગમન કરે. 14 વર્ષનો વનવાસ સ્વીકારે છે. વન પરિભ્રમણ કરતા કરતા ભગવાન રામ વનમાં વિચરે છે, પંચવટીમાં બિરાજે છે. કથા વિખ્યાત છે. રાવણ નામનો લંકાધિપતિ અસુર જે હતો એ સીતા માતાનું હરણ કરી ગયો, અશોક વાટિકામાં લઈ ગયો છે. ભગવાન રામ સીતાના વિયોગની અંદર વિલાપ કરે છે. લક્ષ્મણજીની સાથે અહીં તહીં શોધ કરે છે. શોધ કરતા કરતા હનુમાનજીનો મિલાપ થયો છે અને હનુમાનજીએ સુગ્રીવની સાથે ભગવાન રામની મિત્રતા કરાવી છે અને સુગ્રીવની સહાયતાથી પછી ભગવાન રામે 4 દિશાઓમાં સીતાજીની શોધ માટે વાનરોને મોકલ્યા છે. એમાં દક્ષિણ દિશામાં હનુમાનજી, અંગદ, નલ, નીલ, જાંબવાન વગેરે શ્રેષ્ઠ વાનરોને મોકલવામાં આવ્યા છે. કથા સર્વ વિખ્યાત છે. હનુમાનજી મહારાજ વગેરે જે મુખ્ય વાનરો હતા એમને દક્ષિણ દરિયાને કિનારે સંપાતિ દ્વારા સમાચાર મળ્યા. સંપાતિ ગીધ જે જટાયુના મોટા ભાઈ હતા, એમના દ્વારા સમાચાર મળ્યા કે રાવણ નામનો અસુર આ સમુદ્રને સામે કાંઠે જે લંકા નામનો દ્રઢ કિલ્લો આવેલો છે, એ કિલ્લાની અંદર એ લંકા નગરીમાં અશોક વાટિકામાં લઈ ગયો છે. અશોક વાટિકામાં સીતાજી બેઠા છે, શોકમગ્ન દશામાં છે. તમારામાંનો કોઈ વાનર જો સમુદ્રને ઓળંગી શકે તો સમુદ્રની ઓળંગી ત્યાં જાય, સીતાની શોધ કરી આવે. હનુમાનજી મહારાજ તૈયાર થયા છે. સમુદ્ર પાર કરી ભગવાન રામે આપેલી મુદ્રિકામાં સીતાજીને અર્પણ કરી સીતાજી આનંદમાં આવ્યા છે. સીતાજીનો સમાચાર લઈ રાવણની લંકાની બાળી હનુમાનજી મહારાજ પરત પાછા આવે છે. ભગવાન રામની સીતાજીનો ચૂડામણી આપે છે અને સીતાજીના સમાચાર મેળવીને ભગવાન રામ પણ આનંદમાં આવી સીતાજીને મેળવવા માટે, રાવણનો વિનાશ કરવા માટે સમગ્ર વાનર સૈન્યની સાથે લઈ દક્ષિણ સમુદ્રને કિનારે આવે છે. કિનારે આવીને જોયું તો સમુદ્ર અતિ અગાધ વિશાળ સમુદ્ર છે. આવડો મોટો સમુદ્ર કેવી રીતે પાર કરવો, આ બધા વાનરો ચંચળ છે. રાવણ નામનો અસુર બહુ મહાન બળવાન છે. ભગવાન શિવનું એણે તપ કર્યું છે અને શિવની પાસેથી અદ્ભુત બળ એમણે પ્રાપ્ત કર્યું છે. આખો કૈલાસ પર્વત એ રાવણે ઉપાડ્યો હતો. આટલું બધું અદ્ભુત બળ એ રાવણની અંદર છે. એ રાવણને મારવો એ કાંઈ સામાન્ય વાત નહોતી, અતિ કઠિન કાર્ય છે. ભગવાન રામ વિચાર કરે છે કઈ રીતે સમુદ્રને પાર કરવો, કઈ રીતે રાવણનો નાશ કરવો. લક્ષ્મણજી અને વાનર સૈન્યની સાથે રહી ભગવાન રામ ચર્ચા વિચારણા કરે છે. પણ એ વખતે ભગવાન રામને તૃષા લાગી, એટલે કે તરસ લાગી છે. લક્ષ્મણજીને કીધું છે કે ભાઈ લક્ષ્મણજી, મને તરસ લાગી છે, મને જળ લાવી આપો, પાણી લાવી આપો, મારે પાણી પીવું છે. સમુદ્રનો કિનારો હતો, ત્યાં મીઠું જળ ક્યાંથી મળે, એટલે વાનરોને દૂર સુધી મોકલ્યા છે. લક્ષ્મણજી તમે જાઓ, જલ્દીથી ભગવાન માટે જળ લઈ આવો. વાનરો ગયા છે ને થોડા જ સમયની અંદર મીઠું મધુર જળ લઈને આવ્યા છે. ભગવાન રામને જળ અર્પણ કર્યું. ભગવાન રામ એ જલપાન કરવા જઈ રહ્યા હતા, પાણી પીવા જઈ રહ્યા હતા. બરાબર એ સમયે એમને યાદ આવ્યું કે હું પાણી પીવા જઈ રહ્યો છું, પણ ભગવાન શિવની તો મેં પૂજા કરી નથી, શિવને તો મેં જળ ચડાવ્યું નથી, શિવને જળ પીવરાવ્યું નથી, અને હું
શિવ પૂજા કર્યા વગર જળ પી લઈશ, આ નહીં બને. મારે પહેલાં શિવ પૂજા કરવી છે. હું શિવને જળ અર્પણ કરીને પછી હું મારી તરસ છીપાવીશ. આમ વિચાર કરી ભગવાન રામ શિવ પૂજા કરવાનો નિર્ણય લે છે. રામ શિવના ભક્ત છે. શિવ પૂજા કર્યા વગર જળપાન પણ કરતા નહોતા. નિત્ય શિવલિંગની પૂજા કરતા. ભગવાન રામે ત્યાં દક્ષિણ સમુદ્રને કિનારે પાર્થિવ શિવલિંગની રચના કરી છે અને મહાદેવને જલાભિષેક કર્યો છે. અને ભગવાનની પાસે 16 ઉપચારોની કલ્પના કરી તેને વિધિપૂર્વક ભગવાન શિવનું પૂજન કર્યું. પૂજન પછી પ્રણામ પછી ભગવાન શિવના સ્તોત્રોનો પાઠ કર્યો છે. પછી બમ બમ અવાજ વગેરે કર્યા છે. ભગવાનની પાસે ગાલ વગાડીને બમ બમ અવાજ કર્યો અને મહાદેવની પાસે નૃત્ય પણ કર્યું છે. ભગવાન રામચંદ્રે મહાદેવની આગળ તાંડવ નૃત્ય વગેરે કર્યું છે. ભગવાન શિવને પ્રાર્થના કરી છે કે હે મહાદેવ, આપ સર્વકાળ મારું રક્ષણ કરો છો. આપની જે આજ્ઞાથી મારો અવતાર થયો છે મહાદેવ, અસુરોના વિનાશ માટે, દુષ્ટોના દલન માટે, સજ્જનોની રક્ષા માટે મારે આ જગતમાં કાર્ય કરવાનું છે. રાવણ નામનો અસુર ત્રણેય લોકને દુઃખ આપી રહ્યો છે, પણ આપનો ભક્ત છે મહાદેવ. ભલે એ આપનો ભક્ત છે, એની પાસે શક્તિ પણ છે, પણ મને વિશ્વાસ છે કે હું એનો વધ કરી શકીશ, પણ એના માટે આપે મને શક્તિ આપવી પડશે. મહાદેવ, રાવણ સાથેના યુદ્ધમાં મને વિજય અપાવો. મહાદેવ, આપ મારો પક્ષ લેજો. આપ ભલે એની લંકામાં એનું રક્ષા કરી રહ્યા છો, પણ આ યુદ્ધની અંદર તમે મારા પક્ષમાં રહેજો અને રાવણનો હું વિનાશ કરી શકું, એના માટે મને શક્તિ આપજો. ભગવાનની પાસે ખૂબ પ્રાર્થના વગેરે કર્યું છે. બમ બમ અવાજ વગેરે કર્યા છે. ત્યારે ભગવાન મહાદેવ રામચંદ્ર ભગવાન દ્વારા સ્થાપવામાં આવેલા પાર્થિવ લિંગમાંથી જ પરિવાર સહિત જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે. ભગવાન મહેશ્વર પોતાના અંગો સાથે તથા પરિવાર સહિત જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા અને ભગવાન રામને કહ્યું છે કે હે રામ, તમારું કલ્યાણ થાઓ, તમે વરદાન માગો. ભગવાનનું પ્રાગટ્ય થયું. રામચંદ્ર ભગવાનના આનંદનો પાર રહ્યો નથી. મારા ઈષ્ટ આરાધ્ય, મારા પ્રાણ, મારા નાથ, મારા મહાદેવ, કે જેના સમાન વહાલું મને બીજું કોઈ નથી. રામને શિવ જેટલું વહાલું બીજું કોઈ નથી. રામચરિત માનસમાં આવે છે, લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહી ન દૂજા. ભગવાન સ્વયં રામ પોતે કહે છે કે શિવ સમાન પ્રિય મોહી ન દૂજા, એટલે કે શિવની સમાન પ્રિય મને બીજું કોઈ નથી વહાલું. એટલા સીતાજી પણ મને વહાલા નથી જેટલા શિવ મને વહાલા છે. લિંગ સ્થાપી વિધિવત કરી પૂજા. વિધિવત લિંગની સ્થાપના કરી દક્ષિણ દરિયાને કાંઠે અને વિધિવત પૂજા કરી છે મહાદેવની. રામચંદ્ર ભગવાને મહાદેવની પાસે વરદાન માગ્યું છે, મહાદેવ, મને રાવણ સાથેના યુદ્ધમાં વિજય આપો અને મારી આપને એટલી જ પ્રાર્થના છે કે પરોપકાર કરવા માટે આપ સદાય અહીંયા રહો. અહીંયા સદાની માટે આપ બિરાજમાન રહીને, જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન રહીને લોકોનું આપ કલ્યાણ કરો, લોકોના કાર્ય કરો. મારી આટલી આપની પ્રાર્થના છે. મારે આવું વરદાન આપની પાસેથી જોઈએ છે. ભગવાન રામની ભક્તિથી સાક્ષાત મહાદેવ ત્યાં લિંગરૂપ થઈ ગયા અને રામેશ્વર નામી પૃથ્વી પર પ્રસિદ્ધ થયા. શિવની પાસેથી શક્તિ મેળવીને, વિજયનું વરદાન મેળવીને ભગવાન રામે દરિયાની ઉપર અદ્ભુત સેતુબંધ પુલ બાંધ્યો છે. વાનર સૈન્ય એ પુલ ઉપરથી પસાર થઈ સામે કિનારે પહોંચ્યું છે. લંકામાં રાવણ બિરાજમાન હતો. લંકામાં રાવણની લલકાર કર્યો છે અને અદ્ભુત યુદ્ધ થયું છે. પોતાના પરિવાર સહિત રાવણનો વધ કરી ભગવાન રામે લંકાનું રાજ્ય વિભીષણને આપી સીતાજી પ્રાપ્ત કર્યા છે. કથા સર્વવિદિત છે. તો રામેશ્વર મહાદેવનું પ્રાગટ્ય કઈ રીતે થયું, જ્યોતિર્લિંગની કથા
અહીં અદ્ભુત 31મા અધ્યાયની અંદર સૂતજી વર્ણવી. 32મા અધ્યાયની અંદર ઘોષમેશ્વર જ્યોતિર્લિંગની કથા સૂતજી સંભળાવી રહ્યા છે. ઘોષમેશ્વર જ્યોતિર્લિંગ 12મું જ્યોતિર્લિંગ છે. બીજા બધા જ્યોતિર્લિંગોની કથા આપણે સાંભળી, 11 જ્યોતિર્લિંગો. એ બધા પુરુષો દ્વારા, પુરુષોએ જે ભક્તિ કરી એમના નામથી ભગવાન, એમની તપશ્ચર્યાથી, એમની ભાવનાથી, એમણે જે વરદાનો માગ્યા તો એનાથી ભગવાન પ્રસન્ન થઈને જ્યોતિર્લિંગ બન્યા હતા. પણ ઘોષમેશ્વર જ્યોતિર્લિંગ એવું જ્યોતિર્લિંગ છે જે ઘોષમા નામની સ્ત્રી હતી, ભગવાનની ભક્તિ કરતી હતી, ભગવાનની ભક્ત હતી, બ્રાહ્મણી હતી. એમણે ભગવાનની પાર્થિવલિંગની પૂજા કરી અને પોતાના ચિત્તને એટલું બધું નિર્મળ અને શુદ્ધ કરી દીધું કે ભગવાન એમના વિશાળ મનની નિર્વિકાર સ્થિતિથી પ્રસન્ન થઈ ગયા હતા. અને એમના નામથી, ઘોષમાના નામથી ઘોષમેશ્વર મહાદેવ નામનું જ્યોતિર્લિંગ બનીને બિરાજમાન થયા. મહારાષ્ટ્રની અંદર આ જ્યોતિર્લિંગ આવેલું છે, ઘોષમેશ્વર જ્યોતિર્લિંગ. ઘોષમા સ્ત્રી હતી. ઘણી સ્ત્રીઓને આજે પણ, ઘણી બહેનોને જે સત્સંગમાં આવતા નથી, જેને કંઈ ખ્યાલ નથી, જે બીજા લોકોની વાતોથી મનમાં શંકાઓ કરે છે કે સ્ત્રીઓને શિવની પૂજા ન કરાય, સ્ત્રીઓએ શિવાલયની અંદર ન જવાય. પણ એ લોકો, એ બહેનો, એ માતાઓ, સ્ત્રીઓ, દીકરીઓ જો આ કથા સાંભળે તો એને વિશ્વાસ થઈ જાય કે સ્ત્રીઓને શિવ પૂજા કરવાનો ચોક્કસ અધિકાર. શિવની પૂજા સ્ત્રીઓ કેમ ન કરી શકે? શા માટે? એનો શું દોષ છે? જેટલો અધિકાર પુરુષોનો છે એટલો જ બહેનો માતાઓનો છે. કેમ કે બહેનો માતાઓની અંદર પુરુષો કરતાં પણ વિશેષ ભક્તિ ભાવના હોય છે. સ્ત્રી જ્યારે પૂજા કરે, સ્ત્રી જ્યારે ભક્તિમાં વળે ને ત્યારે પૂરેપૂરી ભક્તિમાં લાગી જાય છે. પુરુષની અંદર જે શંકા કુશંકાઓ રહેશે એ શાસ્ત્રોની અને સંતોની વાતમાં જલ્દીથી વિશ્વાસ નહીં કરે. પણ સ્ત્રી જાતિમાં વિશ્વાસ અને શ્રદ્ધાનું તત્વ મુખ્ય છે. સંતો અને શાસ્ત્રોની વાતમાં બહેનો તુરંત વિશ્વાસ કરશે અને પોતાના મનને પૂરેપૂરું લગાવીને શિવની આરાધનામાં લાગી જશે. ઘોષમાએ ભગવાનની પૂજા કરી તો ઘોષમાના નામથી ભગવાન જ્યોતિર્લિંગ બનીને બિરાજમાન થઈ શકતા હોય તો સ્ત્રીઓ, તમામ સ્ત્રી જાતિ, દરેક સ્ત્રીઓ શિવની પૂજા ચોક્કસ કરી શકે છે. ઘોષમાની પણ, એ સિવાય પણ ઘણી બધી સ્ત્રીઓ, સીમંતિની વગેરે જે હતી, કીર્તિમાલિની હતી, ઘણી સ્ત્રીઓએ શિવની પૂજા કરી. લક્ષ્મીજીએ પણ શિવની પૂજા કરી, પાર્વતીએ પણ શિવની પૂજા કરી છે. અનેકો સ્ત્રીઓએ. પેલી ચંડાલીની કથા આવે. ચંડાલી તો કેટલી હીન જાતિની હતી. બિલીની માંજર એણે શિવલિંગની ઉપર ફેંકી, અજાણતા શિવલિંગની ઉપર પડી ગઈ. ભગવાન શિવે એને પણ પોતાનો ધામ આપ્યું. સુમતી નામની રાણીની આપણે કથા સાંભળી. એ સુમતી રાણી વજ્રબાહુ રાજાની પત્ની હતી. ભગવાન શિવે એને ભસ્મ આપી, એનો કોઢ મટાડ્યો, એના પુત્ર ભદ્રાયુને જીવિત કર્યો અને એને દશાર્ણ દેશનું રાજ્ય ભગવાને આપ્યું છે. કથા અતિ વિખ્યાત છે. અનેકો ભારતની અનેક પવિત્ર સન્નારીઓએ, અનેક ભક્તિમતી સ્ત્રીઓએ, અતિ પતિવ્રતા સતી નારીઓએ શિવની આરાધના પૂર્વકાળમાં પણ કરી હતી, અત્યારે પણ કરી રહી છે, ભવિષ્યમાં પણ કરશે. ઘોષમા આવી જ સતી સ્ત્રીઓમાંની એક પવિત્ર સ્ત્રી હતી. કથા એવી છે કે દક્ષિણ દિશામાં દેવ નામનો શ્રેષ્ઠ પર્વત, એ પર્વતની બાજુમાં જ એક પવિત્ર નગરની અંદર સુધર્મા નામના બ્રાહ્મણ બ્રહ્મ દેવતા રહેતા હતા. અતિ પવિત્ર, અતિ ધર્મ કર્મ કરવાવાળા, વેદ શાસ્ત્રોના નિયમોની પાળવાવાળા આ બ્રાહ્મણ હતા. સુધર્મા રોજ અગ્નિહોત્ર કરતા, એટલે કે રોજ યજ્ઞ કરતા હતા, ત્રિકાળ સંધ્યા કરતા હતા. અને એ સંધ્યા, પૂજા પાઠ, ધ્યાન, ઉપાસના કરવાને કારણે એની અંદર સૂર્ય જેવું તેજ આવી ગયું હતું. ધનવાન પણ ખૂબ હતા, એની પાસે સંપત્તિ પણ ખૂબ હતી, શાસ્ત્રોનું જ્ઞાન પણ ઘણું હતું અને એ બહુ મોટા પ્રમાણમાં ભિક્ષુકોને દાન પણ આપતા હતા અને અનેક પ્રકારના સજ્જનતાના ગુણો એની અંદર વિદ્યમાન હતા.
આ સુધર્મા ભગવાન શિવની નિત્ય પૂજા કરતા હતા, શિવની ભક્તિ કરતા હતા, એનું મન પવિત્ર હતું અને શિવ ભક્તોની ઉપર પણ એને પ્રેમ હતો. આ સુધર્માને જે પત્ની હતી એનું નામ સુદેહા હતું. સુદેહા સુધર્માના પત્ની હતા. તો સુદેહા અને સુધર્માનો ગૃહસ્થાશ્રમ સુંદર રીતે ચાલતો હતો અને બંને પતિ પત્નીનું ઘણું બધું આયુષ્ય પસાર થઈ ગયું, પણ સર્વવાતી સુખી હોવા છતાં ઘરમાં શેર માટીની ખોટ હતી, ઘરમાં સંતાન કોઈ નહોતું. ઘરના આંગણામાં રમવા વાળો કોઈ પુત્ર, કોઈ સંતાન એને થયું નહીં. સુધર્મા તો જ્ઞાની હતા એટલે એને કંઈ પુત્રના અભાવનું દુઃખ નહોતું. એ તો એમ માનતા હતા કે પુત્ર હોય તો શું, ન હોય તો શું, કર્મમાં પ્રારબ્ધમાં હોય તો પુત્ર થાય, ન હોય તો ન થાય. પુત્ર આપણું શું કલ્યાણ કરવાનો છે? આપણું કલ્યાણ આપણે પોતે જ કરવાનું છે. પુત્ર આપણને શું આપી શકવાનો છે? ભગવાનની ઈચ્છા પુત્ર ન થયો તો સારી વાત છે. પુત્ર થયો હોય તો એને મોટો કરવો પડે, ભણાવવો ગણાવવો પડે, ધંધે ચડાવવો પડે, એનો વિવાહ કરવો પડે, ને કેટલી બધી જવાબદારી, આખું જીવન પુત્રની પાછળ ગૃહસ્થીઓનું પસાર થઈ જાય. ભજન ભક્તિ ધર્મ સત્કર્મ ન થઈ શકે. પુત્ર નથી એટલે સારી વાત છે, આપણે ખુલ્લી રીતે મુક્તિથી ભગવાનનું ભજન કરી શકીએ છીએ. સુદેહાને મનમાં દુઃખ હતું. પત્ની હતી, સ્ત્રી જાતિ હતી ને, સ્ત્રીઓને વધારે મોહ હોય પુત્રમાં કે પુત્ર હોવો જોઈએ. વારંવાર એના પતિને કહેતી કે આપણા ઘરમાં પુત્ર તો હોવો જ જોઈએ, પુત્ર થાય એવો કોઈ ઉપાય કરો. સુધર્મા દર વખતે સુદેહાને કહેતો કે ભાઈ જે નથી એને તો મેળવવાની શું કામ ઈચ્છા રાખે છે? ભગવાનની ઈચ્છા માનીને તું શાંતિથી ભજન કરને, તુંય ભજન કરે, મને ભજન કરવા દે. ભગવાને જે નથી આપ્યો પુત્ર, આપણે બીજી કઈ વાતની ખામી છે? નથી એટલે સારું છે, કોઈ ઝંઝટ નથી, કોઈ ઉપાધિ નથી. પુત્ર થશે તો કેટલી જંજાળ ઊભી થાય. પણ સ્ત્રી જાતિ સુદેહા ન સમજી, તે ન જ સમજી ઘણીવાર એના પતિની પાસે, સુધર્માની પાસે ફરિયાદ કરે, ઘણીવાર રડે કે પુત્ર થાય એવો કોઈ પ્રયત્ન કરો. પણ સુધર્મા પણ શું કરી શકે? પ્રસંગ એકવાર એવો બન્યો કે એ સુદેહા એકવાર પોતાના આડોશ પાડોશની જે સ્ત્રીઓ હતી એની સાથે જ્ઞાન ગોષ્ઠી કરવા માટે, એટલે કે કંઈ નિવૃત્તિમાં હશે, એટલે કે નવરી પડી એટલે આજુબાજુ બેસવા ગઈ કે વાતો કરવા. અડખે પડખેની બધી બહેનો ભેગી મળી અને બધી વાતચીત કરતી હતી, જ્ઞાન ગમ્મત આનંદ કલ્લોલ કરતી હતી. એમાં વાતમાં કંઈક ઝઘડો થઈ ગયો પડોશણ સાથે, અને પડોશની એક સ્ત્રીએ એને મેણું માર્યો કે તું તો વાંજણી છો, તારું મોઢું જોવાથી દિવસ બગડી જાય, તારું ધન તો રાજા લઈ જશે, અને મારે તો પુત્ર છે, તારી કરતા હું શ્રેષ્ઠ છું, તને ધિક્કાર છે, તારા ધનને ધિક્કાર, તારા માનને ધિક્કાર, તું મારી સાથે શું બોલે છો? તને તો પુત્ર થયોય નથી, હું તો પુત્રવાળી છું, તો વાંજણી છું. આમ ન કહેવાના ઘણા બધા વાતો. સ્ત્રીઓ જ્યારે ઝઘડા કરે ત્યારે પછી બોલવામાં કંઈ કાબુ ન રહે. ઝઘડો ક્યારેય કરવો નહીં. વાતમાં વિવાદ વધવો ન જોઈએ. વાદ સારો છે પણ વિવાદ સારો નથી. વાદ સારો, સંવાદ સારો, પણ વિવાદ ખરાબ છે. ઝઘડો વધે પછી એનું પરિણામ બહુ ભયંકર આવે છે. કોઈને દુઃખ થાય એવું બોલવું નહીં. કોઈના હૃદયની અંદર શોળીની જેમ ભોંકાય એવા વચનો બોલવા નહીં. કેમ કે માણસને વાણીના જે ઘા વાગે છે ને, એ કુવાડાના ઘા કરતાં એ વધારે ભયાનક હોય છે. કુવાડાના ઘા વાગ્યા હોય એ તો પાછા રૂજાય જ અમુક 2-5 મહિને, પણ વાણીનો ઘા જે વાગે ને, વચનનો ઘા, એ આખી જિંદગીભર ભૂલાતો નથી. સુદેહાના મનમાં બહુ દુઃખ થયું છે કે ખરેખર મને પુત્ર નથી એટલે આ પડોશણે મને મેણા માર્યા ને. પુત્ર નથી, હું વાંજણી છું એટલે મને અને મેણા માર્યા, તો મારે હવે કોઈ પણ સંજોગે પુત્ર થવો જોઈએ. ઘરે આવી રાત્રે પતિની વાત કરી કે ઘટના આવી બની છે, હવે કોઈ પણ ઉપાય પુત્ર થવો જ જોઈએ. જો મને પુત્ર નહીં થાય તો હું
મરી જઈશ તો હું આત્મહત્યા કરીશ. પુત્ર વગર હું જીવી નહીં શકું, પુત્ર થવો જ જોઈએ. હઠ લીધી છે. સ્ત્રી હઠ, બાળ હઠ અને રાજ હઠ, આ ત્રણ હઠ એવી છે જે પૂરી કરવી પડે. પુરુષોને ગમે એમ કરીને સ્ત્રીઓ જ્યારે હઠે ભરાય ત્યારે એની વાત ગમે એમ કરીને પૂરી કરવી પડે. બાળકોની હઠ પણ એવી હોય, રાજાઓની હઠ પણ એવી હોય, પૂરી કરવી પડે. સુદેહાએ હઠ લીધી ત્યારે પછી સુદેહાને મનાવવા માટે સુધર્માએ એક ઉપાય કર્યો. એના ઘરમાં અગ્નિનો કુંડ હતો, રોજ હવન હોમ યજ્ઞ યાગ થતા હતા. એ કુંડની પાસે એણે 2 પુષ્પ મૂક્યા, 2 ફૂલ મૂક્યા સુધર્માએ. અને એમાંથી જે જમણી બાજુનું પુષ્પ હતું એને મનમાં ધારી લીધું કે આ પુષ્પ. પછી એની પત્નીને કીધું કે આ 2 પુષ્પ મેં આ કુંડની પાસે મૂક્યા છે, એમાંથી એક પુષ્પ મેં ધાર્યું છે કે આ 2માંથી તો એક પુષ્પ ઉપાડી લે. જે પુષ્પને મેં ધાર્યું છે મનમાં એ જ પુષ્પ તું ઉપાડીશ તો આપણે એમ માનવાનું કે આપણને પુત્ર થશે. જે પુષ્પ મેં નથી ધાર્યું એ પુષ્પ તું ઉપાડીશ તો આપણે પછી મનાવી લેવાનું કે આપણા ઘરે એ પુત્ર નહીં થાય. જમણી બાજુનું પુષ્પ એને ધાર્યું પણ પ્રારબ્ધમાં જ પુત્ર નહોતો, એટલે સુદેહાએ પછી ડાબી બાજુનું જે પુષ્પ હતું એ જ એણે લીધું. એટલે સુધર્માએ કીધું કે જો આપણા પ્રારબ્ધમાં જ પુત્રનું સુખ લખેલું નથી. દેવી તું મનમાંથી વિચાર જ કાઢી નાખ. તે પણ જે પુષ્પ મેં નહોતું ધાર્યું એ જ ઉપાડ્યું. એટલે ભગવાન જ ના પાડે છે કે પુત્ર નહીં થાય. હવે તું શાંતિથી ભગવાનનું ભજન કર અને મને કરવા દે. પણ સુદેહા માનતી નથી. કહે છે કે કદાચ મારાથી પુત્ર ન થાય એમ હોય, મારામાં કંઈ દોષ હોય તો તમે બીજી કોઈ સ્ત્રી સાથે વિવાહ કરો, પણ ઘરમાં પુત્ર હોવો જોઈએ. સુધર્મા કહે છે કે હું બીજો વિવાહ કરીશ. તું અત્યારે કહે છો પણ કદાચ તું કેમ હું બીજો વિવાહ કર્યો ને એને જ્યારે પુત્ર થશે ત્યારે તું જ એની સાથે ઈર્ષા કરીશ. તું આ વાત મનમાંથી કાઢી નાખ. વારંવાર મને તું શું કામ હેરાન કરે? છતાંય સુદેહા પછી એની નાની બહેન ઘુષ્મા હતી એને ઘરે લઈ આવી છે. સુદેહા ઘુષ્માને પોતાના ઘરે લઈ આવી અને એના પતિને કીધું કે આ મારી નાની બહેન, તમે એની સાથે વિવાહ કરો. મારી જ બહેન છે એટલે સ્પર્ધા ઈર્ષા કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. મારી બહેનની સાથે હું થોડો ઝઘડો કરું? તમે એની સાથે વિવાહ વિધિથી પરણો, એને પુત્ર થશે, મારો જ પુત્ર કહેવાશે. સુધર્માએ પણ પેલા ના પડે કે ભલે તારી બહેન છે પણ જ્યારે એને પુત્ર થશે ત્યારે તને ઈર્ષા થયા વગર નહીં રહે. સ્ત્રી જાતિ છે, ઈર્ષા થાય. પણ સુદેહાનો અતિ આગ્રહ હતો એટલે પછી સુધર્માએ ઘુષ્માની સાથે વિવાહ કર્યો છે. ઘુષ્માના લગ્ન સુધર્માની સાથે થયા છે. ઘુષ્મા નાનીથી સંસ્કારી છે. ઘુષ્મા પોતાની મોટી બહેનને માં સમાન માનીને એમનો આદર સત્કાર કરે, એમનું બધું કાર્ય કરે છે. અને રોજ ઘરનું બધું કાર્ય તો કરે પણ નિત્ય શિવની પૂજા કરવાનો નિયમ છે એમને. વિવાહ થયા પછી શિવની ભક્તિ એણે વધારી છે ઘુષ્માએ. મોટી બહેનની અને પોતાના પતિની આજ્ઞા લઈને ઘુષ્માએ રોજ 101 પાર્થિવ શિવલિંગ બનાવીને નિયમિત શિવ પૂજા કરવાનું વ્રત લીધું છે. રોજ સવારે વહેલા 4 વાગ્યામાં જાગી ભગવાન મહાદેવનું સ્મરણ કરતા કરતા સ્નાન વગેરે કરીને 101 પાર્થિવ લિંગ બનાવે છે ઘુષ્મા. વિધિવત ભગવાનની પાર્થિવ લિંગની પૂજા કરે છે. એનું મન પૂજા કરતા કરતા એટલું તલ્લીન થઈ જતું કે આસપાસનો એને કાંઈ ખ્યાલ રહેતો જ નહીં. મને પૂજા પણ છેક બપોર સુધી કર્યા કરતી. દિવસ ઉગી જાય, ઘણો બધો દિવસ ચડી જાય, છતાં એની પૂજા ચાલુ જ રહેતી હતી, ભાવમાં મગ્ન થઈ જતી હતી. નિયમિત શિવ પૂજા કરે છે. એનો પતિ સુધર્મા પણ નિયમિત ભગવાન શિવનું પૂજન કરે છે. રોજ અગ્નિની ઉપાસના કરે, યજ્ઞ કરે. સુદેહાને કાંઈ હતું નહીં આવું. કાંઈ પૂજા પાઠ ધર્મ સત્કર્મ કરવાની વૃત્તિ કરવાની ભાવના સુદેહાની અંદર કાંઈ નહોતી. એટલે જ
એના મનમાં પુત્રનો મોહ હતો, પતિની પાસે આવી હઠ કર્યા કરતી હતી. જે સમજણી સ્ત્રી હોય એ પતિની વાતમાં પોતાની ઈચ્છા ભેળવી દે છે, પણ જે સમજે નહીં, પતિમાં પ્રેમ ન હોય એ પોતાની હઠ પકડી રાખે. સમજણ નહોતી, કાંઈ ધર્મ કર્મ હતા નહીં, સંસ્કાર એટલા હતા નહીં, એટલે જ પતિની પાસે હઠ કર્યા કરતી. કુષ્મા અને સુધર્મા બંને પતિ પત્ની શિવનું ભજન કરે છે. સુદેહા પણ ઘરનું બધું કામકાજ કર્યા કરે છે. સમય જતાં કુષ્માની શિવ પૂજામાં રોજ 108 શિવલિંગની પાર્થિવલિંગની પૂજા થતાં એ સંખ્યા જ્યારે 1,00,000ની થઈ ગઈ, એટલે કે 1,00,000 શિવલિંગોની પૂજા એની પૂરી થઈ. રોજના નિયમ પ્રમાણે રોજ એક પછી એક દિવસ પસાર કરતા એટલે ભગવાન શિવની કૃપાથી કુષ્માને એક સંતાન થયું, પુત્રનો જન્મ થયો છે. શિવની જ કૃપાથી કુષ્માને દીકરો થયો છે, અને દીકરો પણ અત્યંત સુંદર હતો. એનું મુખારવિંદ, એનું મુખમંડલ અત્યંત તેજસ્વી પ્રભાવશાળી હતું. બધાને જોતા જ એને રમાડવાનું મન થઈ જાય, ખોળામાં લેવાનું મન થઈ જાય, એની સાથે વાતો કરવાનું મન. એટલો સુંદર પ્રભાવશાળી દીકરો. કેમ કે કુષ્માનો સ્વભાવ પણ સુંદર હતો, એની અંદર દિવ્ય ગુણો હતા. જેવી માં એવું સંતાન, એવો દીકરો થાય. માના ગુણો સંતાનની અંદર આવે. એમાં પણ આ તો શિવની ભક્તિથી, શિવની કૃપાથી સંતાન થયું, તેમાં શું ખામી હોય? ઘરમાં સંતાન થયું, પુત્રનો જન્મ થયો, બધા આનંદમાં આવી ગયા. સુધર્મા પણ આનંદમાં આવ્યો, કુષ્મા પણ આનંદમાં છે. અડોશ પડોશ બધા લોકો આનંદમાં છે, બધાએ ઉત્સવ કર્યો છે. પણ હવે ધીમે ધીમે સુદેહાના મનની અંદર એ પુત્ર ખૂંચવા લાગ્યો છે. મનમાં એને એમ થયું કે કુષ્માને માન વધારે મળે છે, કેમ કે એને દીકરો થયો છે, અને મને બરાબર માન મળતું નથી, કેમ કે મારી જન્મ નથી, મારી કોખેથી સંતાન કંઈ થયું નથી, હું પુત્ર વગરની છું. મારી બહેનનું માન વધી ગયું, મારું માન ઘટી ગયું. ધીમે ધીમે ઈર્ષાનો અંકુર ફૂટ્યો છે. સુદેહાના મનમાં ઈર્ષાની બળતરા થવા લાગી છે. કુષ્મા તો પોતાની મોટી બહેનની માં સમાન માનીને એની દાસીની જેમ બધી એની સેવા કરે, ઘરનું બધું કામ કરે, પણ છતાં સુદેહા ઈર્ષામાં બળ્યા કરતી હતી. પુત્ર મોટો થયો, એના પિતાએ એના જનોઈના યજ્ઞોપવિતના સંસ્કાર વગેરે કરાવ્યા છે. અને પછી તો પુત્ર યુવાન થયો એટલે કોઈ સજ્જન બ્રાહ્મણની કન્યા સાથે પુત્રનો વિવાહ પણ કરવામાં આવ્યો. કુષ્માના પુત્રનો વિવાહ થઈ ગયો છે, ઘરમાં પુત્ર વધુ આવી છે. પણ કુષ્મા પોતાનો નિયમ જે ભગવાનની પૂજા કરવાનો હતો, પાર્થિવલિંગની પૂજા કરવાનો, એ તો ચાલુ જ છે. રોજની 101 પાર્થિવલિંગની પૂજા કરવાનો નિયમ એમનો ચાલુ છે. કુષ્મા રોજ પાર્થિવલિંગની પૂજા કરી, પૂજા પૂરી થાય એટલે નગરની બહાર એક સુંદર મજાનું જળાશય હતું. એ જળાશયની અંદર પોતે જાતે જ એ શિવલિંગ પધરાવવા જતી હતી. નિયમિત શિવલિંગ બનાવે, શિવલિંગની પૂજા કરે. વિસર્જન થયા પછી શિવલિંગ જળાશયની અંદર પધરાવવા પોતે સ્વયં જતી હતી. આ બાજુ પુત્ર મોટો થયો, ઘરમાં એનો પુત્ર કુષ્મા, સુધર્મા બધાય સુદેહાને જ વધારે માન આપતા હતા. પણ સુદેહા ક્યારેક રડ્યા કરતી કે મારું માન ઘરમાં નથી. એટલે કુષ્મા એને મોટી બહેનને કહેતી કે તમે શું કામ બધી ચિંતા કરો છો? આ પુત્ર તમારો જ દીકરો છે, હું પણ તમારી નાની બહેન છું, તમે જેમ કહો એમ અમે કરવા તૈયાર છીએ. આપણા પતિ પણ તમને જ વધારે માન આપે, તમે શું કામ ચિંતા કરો છો? તમે જ ઘરમાં મુખ્ય છો, તમે જ ઘરના મોભી વડીલ છો, તમે રડો નહીં, તમે દુઃખ માનો નહીં, અમે બધા તમારા જ છીએ. આ દીકરો એ તમારો છે, પુત્ર વધુ એ તમારી છે. પણ છતાં આના મનમાં વેર હતું, ઈર્ષા હતી, બળતરા થયા કરતી. જેના સ્વભાવમાં જ બળતરા હોય, ઈર્ષા હોય, એને કોણ સુખ આપી શકે? અંદરથી જે બળ્યા કરતી હોય એને બહારથી ગમે એટલું લોકો સમજાવે, પણ સ્વભાવમાં જ ઈર્ષા પડી ગયેલી હતી.
ઈર્ષા વધતી વધતી રોજ વધ્યા કરી સુદેહાની મનમાં થયું કે મારું આ દુઃખ હવે કઈ રીતે શાંત થાય, મારું દુઃખ કેમ મટે, આખી જિંદગી શું મારે આવી રીતે દુઃખી જ રહેવાનું? ગુસ્મા જ વધારે લોકો ગુસ્માને જ વધારે ચાહે છે, બધા બાર ગામથી મહેમાનો આવે એ ગુસ્માને જ વધારે બોલાવે, મને કોઈ બોલાવતું નથી. તો હવે આ દુઃખ દૂર કરવાનો એક જ ઉપાય કે હું આ ગુસ્માને પણ મારી જેમ રડાવું. ગુસ્મા પણ જ્યારે રડે, એની આંખમાં પણ આંસુ આવે, એ જ્યારે રડે એને દુઃખ થાય ને ત્યારે મારું દુઃખ દૂર થાય. હું આ ગુસ્માને રડાવીશ. બિચારી ગુસ્મા નિર્દોષ છે, એના મનમાં કોઈ પ્રકારનું કપટ નથી, નિષ્કપટ ભાવ છે, શુદ્ધ ભાવ છે. પણ સુદીહા દુષ્ટ છે, સુદીહાનું હૃદય દ્વેષથી ભરેલું છે. ગુસ્માને દુઃખ દેવાની ભાવના આના હૃદયની અંદર જન્મી છે. ગુસ્માને રડાવવાનો વિચાર કર્યો છે. અને ગુસ્મા કઈ રીતે ક્યારે રડશે કે જ્યારે આ ગુસ્માનો દીકરો મૃત્યુ પામે ને તો જ ગુસ્મા રડે, હું આ દીકરાને મારી નાખીશ. ગુસ્માનો દીકરો છે, એને હું માર્યા વગર નહીં રહું, એને હું મારી નાખીશ. ગુસ્માને રડતી જોઉં ત્યારે જ મારી ઈર્ષાનો અગ્નિ શાંત થાય. કેટલી હદે ઈર્ષા પહોંચી ગઈ છે, વિચાર તો કરો. એના પતિને સમજાવતા હતા પહેલા જ કે ભાઈ આ તારી બહેનને જો સંતાન થશે ત્યારે તને ઈર્ષા થશે જ, પણ એ વખતે એ માનતી નહોતી. પરાણે વિવાહ કરાવ્યો, લગ્ન કરાવ્યો. પહેલા પુત્રને માટે દુઃખી રહેતી હતી અને હવે પુત્ર છે એટલે દુઃખી રહે છે. અજ્ઞાની મૂર્ખ લોકોની આ જ મૂર્ખતા છે કે જેને દુઃખી થવાનો જ જેનો સ્વભાવ હોય, એ કોઈ પણ રીતે બધી વાતે સુખ હોય તો એને મનમાં એનું દુઃખ હોય કે મારા જીવનમાં દુઃખ કેમ નથી, એનું દુઃખ એને હોય. ઘણા મૂર્ખ લોકો એવા હોય કે બધી વાતનું એને સુખ હોય, કોઈ વાતની ખામી ન હોય તો એને મનમાં એમ હોય કે મારા જીવનમાં દુઃખ કેમ નથી, દુઃખ હોવું જોઈએ, એમ કરીને એ દુઃખી થાય. એવો જ દુષ્ટ સ્વભાવ સુદીહાનો હતો. સમય પસાર થતા એકવાર એને લાગ મેળવ્યો છે. સુદીહાએ ગુસ્માનો પુત્ર રાત્રે અડધી રાત્રે ભર નિદ્રામાં સૂતેલો છે. કોઈની મનમાંય સપનામાંય વિચાર નહોતો, ખ્યાલ નહોતો કે સુદીહા આ પુત્રને મારવા માટે તૈયાર થશે. અડધી રાત્રે સુદીહા ઊભી થઈ છે, હાથમાં કટાર લીધી છે, ભયાનક તીક્ષ્ણ ધારવાળી છરી, મોટો છરો હાથમાં કટાર લઈને. એ સુદીહા, એનું શરીર બળવાન હતું, પાછું ખૂબ ખાઈ પીને શરીર રૂષ્ટપુષ્ટ બનાવેલું હતું. અને એ સુદીહા એ પુત્રના શયનખંડની અંદર ગઈ છે જ્યાં પુત્ર ભર નિદ્રામાં સૂતેલો છે. અડધી રાત્રે આ સુદીહાએ પોતાની ઈર્ષાનો અગ્નિ શાંત કરવા માટે એ પુત્રની ગરદન ઉપર કટાર ચલાવી છે. એ પુત્રના શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યા છે, મારી નાખ્યો. એના પુત્રને એણે ટુકડે ટુકડા કરી, એના શરીરના બધા ટુકડાઓ એક પોટલામાં ભેગા કરી અને રાતોરાત એ સુદીહા એનું પોટલું બાંધી એના શબને, એના ટુકડાને ઉપાડી અને પેલું જે જળાશય તો કે જે જળાશયમાં આ ગુસ્મા રોજ પાર્થિવ શિવલિંગ પધરાવવા માટે જતી હતી, એ જ જળાશયમાં આ સુદીહાએ એના દીકરાના મૃત દેહને નાખી દીધો છે, પધરાવી દીધો છે. ઘરે પાછી આવી શાંતિથી હવે સૂઈ ગઈ છે, કેમ કે હવે એની ઈર્ષાનો અગ્નિ શાંત થયો. એને જે કરવાનું હતું કરી લીધું, એને જે પાપ કરવાની ભાવના, એને જે દુઃખ દેવાનું હતું ને બીજાને, એ કામ એનું પૂરું થઈ ગયું. શાંતિથી આવીને સૂઈ ગઈ. ગુસ્મા તો સવારનો નિયમ છે એ પ્રમાણે વહેલી 4 વાગે જાગી સ્નાન વગેરે નિત્ય કર્મ કરીને ભગવાનની પાર્થિવ લિંગની પૂજામાં જોડાઈ ગઈ છે. નિત્ય કર્મ એનું શરૂ થઈ ગયું છે. આ બાજુ પરોઢિયું થયું, સૂર્યોદય થયો. પુત્રવધુ જાગી છે, એના દીકરાની વહુ જાગી અને જઈને પોતાના પતિની જે પથારી હતી ત્યાં જઈને જોયું તો લોહીથી તરબોળ છે. આખી પથારીમાં લોહી ફેલાયેલું છે
લાલ રંગની રક્તવર્ણી પથારી થઈ ગઈ છે અને શરીરના માંસના ટુકડા પણ પડ્યા છે. આ દ્રશ્ય જોઈને એનીથી ત્રાડ નખાઈ ગઈ છે, રડી પડી છે, ભયંકર કલ્પાંત રુદન કરે છે. પુત્રવધુ કે હાય, મારા પતિની હત્યા કોણે કરી? હું તો વિધવા થઈ. આ ઘોર કર્મ કોણે કર્યું? મારા પતિ નિર્દોષ છે, મારા પતિને કોઈની સાથે દુશ્મનાવટ નહોતી. કોણે મારા પતિને માર્યા? જઈને સુદીહાને પેલા જગાડી છે કે તમારા દીકરાની પથારી લોહીથી તરબોળ છે, તમે આવો તો ખરા, જુઓ તો ખરા. સુદીહાએ જ આ કર્મ કર્યું હતું, પણ છતાંય એ ઉપરથી બનાવટ કરે છે, બાનુક કરે છે અને ઉપરથી ખોટું ખોટું રડે છે કે હાય, મારો દીકરો ગુજરી ગયો, મારો દીકરો મરી ગયો. ખોટું ખોટું ત્યાં રડે છે, બીજાને દેખાવ કરે છે, પણ અંદરથી રાજીની રેડ છે કે મારું જે કામ કરવાનું હતું કરી નાખ્યું. હવે ઘરમાં મારું માન વધી જશે. લોકો ગુસ્માને વધુ બોલાવતા હતા ને, હવે એ મને પણ વધારે બોલાવશે. ગુસ્માને દીકરો હતો એટલે બોલાવતા હતા, હવે ગુસ્માનું માન નહીં રહે. ગુસ્માને મનમાં કાંઈ વિચારી નહીં હતું નહીં. પુત્રવધુ ગુસ્માની પાસે પણ ગઈ છે કે તમારા દીકરાની હત્યા થઈ એવું લાગે છે, પથારી લોહીથી તરબોળ છે, તમે આવો. આ સમાચાર ગુસ્માએ સાંભળ્યા, પણ છતાં ગુસ્મા શાંત છે. ગુસ્માએ પૂજા છોડી નથી. પૂજા છોડીને એટલું જ નહીં, પણ એના આંખમાંથી આંસુ પણ પડ્યું નથી. એના હૃદયની અંદર સહેજ અમથું પણ દુઃખ નથી. ગુસ્મા તો એમ માને છે કે જે થઈ ગયું એ થઈ ગયું. ભગવાને દીકરો આપ્યો હતો, ભગવાને એને પાછો લઈ લીધો. પ્રારબ્ધ જ્યાં સુધી એનું અમારી સાથે હતું ત્યાં સુધી રહ્યો. પ્રારબ્ધ પૂરું થયું. એકવાર તો બધાએ મરવાનું જ છે. દીકરો જતો રહ્યો તોય શું, દીકરો હતો તોય શું, કોણ કોનું સંબંધી છે? જગતમાં કોઈ કોઈનું નથી. કોણ કોનો પુત્ર, કોણ કોની માતા. માતા અને પુત્રના બધા સંબંધો મિથ્યા છે. જગતમાં સાચો સંબંધ તો શિવની સાથે જ જીવનો છે. મારે શું કામ રડવું જોઈએ? દીકરા સાથેનું જે કાંઈ ઋણાનુબંધ હતું એ પૂરું થઈ ગયું હશે, ભગવાને લઈ લીધો. આપણે શું કામ નાહકનું ચિંતા? આપણે તો ભગવાનનું ભજન કરવું એ જ આપણો મુખ્ય કર્મ છે. કલ્યાણ કરવા માટે માણસનો જન્મ મળ્યો છે. પુત્ર હજી વધારે જીવો હોત તો આપણને પુત્ર મોહ થાત. ભગવાને લઈ લીધો, સારું કર્યું. હવે પુત્રનો મોહ પણ રહેશે નહીં. ગુસ્માના મનમાં સહેજ પણ દુઃખ નથી. ગુસ્માએ પોતાનું પૂજન ચાલુ રાખ્યું છે. સુધર્માને વાત કરી પુત્રવધુએ કે તમારા દીકરાની હત્યા થઈ લાગે છે, પથારી લોહીથી તરબોળ. સુધર્મા પણ જ્ઞાની છે. એણે પણ માન્યું છે કે જગતમાં કર્મ જ મુખ્ય છે. કર્મનું બંધન પૂરું થાય એટલે બધા સૌ પોતપોતાના માર્ગે જતા રહે છે. કોણ કોનો પુત્ર, કોણ કોનો પિતા, જે થઈ ગયું તે ભલે થઈ ગયું. સુધર્મા પણ પોતાનું ભજન, ભક્તિ, યજ્ઞ, યાગ, પૂજા પાઠ વગેરે ચાલુ રાખે છે. ગુસ્મા પણ ચાલુ રાખે છે. પૂજા પૂરી થઈ એટલે રોજના નિયમ પ્રમાણે ગુસ્માએ એ પાર્થિવ શિવલિંગ બધા એકત્રિત કરીને જે જળાશયની અંદર એ રોજ પધરાવવા જતી હતી એ જ ક્રમ પ્રમાણે ગુસ્મા એ લિંગ, પાર્થિવ લિંગ લઈને ત્યાં જળાશયમાં પધરાવવા જાય છે. ભગવાનનું ભજન સ્મરણ કરતા કરતા, પ્રાર્થના કરતા કરતા ગુસ્મા એ શિવલિંગ જળાશયની અંદર પધરાવી અને જ્યાં પાછી ફરવા જાય છે ને ત્યાં જ એને પોતાના દીકરાનો અવાજ સંભળાણો છે. માં, તું મારી સામે જો, તું પાછી આવ, હું તારો દીકરો છું. હું મરી ગયો હતો, હું મૃત્યુ પામ્યો હતો, પણ તારી ભક્તિના પ્રભાવથી ભગવાન શિવે મને પાછો સજીવન કર્યો છે, મને જીવિત કર્યો છે. માં, તારી ભક્તિના પ્રતાપથી આજે હું જીવી શક્યો છું, નહીતર હું મરી ગયો હતો. તું આવ, મારે તને મળવું છે. પુત્રનો અવાજ સાંભળ્યો ગુસ્માએ, પાછું વળીને જોયું છે દીકરો બેઠો છે. દીકરો જીવિત દેખાણો તો પણ ગુસ્માની કાંઈ હર્ષ નથી, કાંઈ સુખ નથી. જે સ્થિતિ એની પહેલા હતી એવી ને એવી જ સ્થિતિ, એવી જ શાંત, ગંભીર, પ્રસન્ન સ્થિતિ ગુસ્માની ત્યારે પણ છે જ્યારે પુત્ર એને જીવિત દેખાણો.
ગુષ્મા અંદરથી જ્ઞાની છે, એને ક્યાંય મોહ નહોતો, ક્યાંય રાગ નહોતો, ક્યાંય દ્વેષ નહોતો. શું સુખ શું દુઃખ, પુત્ર જન્મે પુત્ર મરે, એમાં શું સુખ દુઃખ કરવું? જગત તો બધું મિથ્યા છે, ખોટું છે. પુત્રએ માતાને બોલાવી ગુષ્માની પાસે આવી, પણ ગુષ્માના મનમાં જરાકેય રંજ નથી, કાંઈ સુખ નથી, કાંઈ દુઃખ નથી. સુખ અને દુઃખ બંને દ્વંદ્વોથી એ ઊંચે ઉઠેલી હતી. એ આત્મ સ્વરૂપની અંદર સ્થિર રહી શકતી હતી. શિવના ભજનનું આ જ મુખ્ય પરિણામ છે. શિવની ભક્તિ કરતા કરતા પરિણામ શું આવે? એનું ફળ શું? કે આપણું મન રાગ દ્વેષ સુખ દુઃખ હર્ષ શોક આ બધા જ દ્વંદ્વોથી, આ બધા જ વિકારોથી મુક્ત થઈ જાય. ક્યાંય મોહ ન રહે, ક્યાંય દ્વેષ ન રહે, ક્યાંય રાગ ન રહે, કાંઈ સુખ નહીં, ક્યાંય દુઃખ નહીં. અનુકૂળતા મળે તો સુખ નહીં, પ્રતિકૂળતા મળે તો દુઃખ નહીં. નહીં રાજી થવું, નહીં નારાજ થવું, સદાય પ્રસન્ન રહેવું, સદાય આનંદમાં રહેવું, સદાય શાંત રહેવું. આજ શિવ પૂજાનું ફળ છે. શિવ આ ગુષ્મા ખરેખર સાચા ભાવથી ખરી શિવ પૂજા કરતી હતી, એટલે જ એનું હૃદય શુદ્ધ હતું, એટલે જ એનું હૃદય નિર્દ્વંદ્વ હતું, એટલે જ એના હૃદયની અંદર કોઈ વિકાર નહોતો. એનું ચિત્ત નિર્વિકાર થઈ ગયું હતું. બાળક આવ્યો છે માતાની પાસે, માતાની વંદન કરે ગુષ્માને, અને ગુષ્મા આવી રીતે પોતાના પુત્રને મળે છે. ત્યારે ગુષ્માના આવા સ્વભાવથી, નિર્વિકાર સ્વભાવથી મહાદેવ ત્યાં સાક્ષાત પ્રગટ થયા છે. મહાદેવ પ્રગટ થયા અને ગુષ્માને વરદાન આપ્યું છે. વરદાન માગવાનું કહ્યું છે ભગવાને ગુષ્માને. ગુષ્મા ભગવાન શિવના દર્શન કરી અને મહાદેવના ચરણમાં ઢળી પડે. મહાદેવ આપ મને દર્શન આપો છો. મહાદેવ કહે છે કે ગુષ્મા, તારું હૃદય કેટલું નિર્વિકાર છે. પુત્ર જન્મથી તને સુખ નથી, પુત્રના મૃત્યુથી દુઃખ નથી, વળી પાછો પુત્ર સજીવન મેં કરી દીધો તોય તને પાછું સુખ નથી. તું ધન્ય છો. દુષ્ટ તો તારી મોટી બહેન છે. તારી મોટી બહેન સુદીહાએ જ આ તારા દીકરાનો વધ કર્યો હતો. ગુષ્મા, હવે હું એને મારીશ, હવે હું એને નહીં છોડું. સુદીહાએ જ તારા દીકરાને કટારથી માર્યો છે. રાત્રે મારીને એણે જ તારા દીકરાની લાશને, એના શબને, એના ટુકડાઓને આ જળાશયની અંદર એણે નાખી દીધા હતા, પણ તારી ભક્તિના પ્રભાવથી મેં જીવિત કર્યો છે. હવે હું સુદીહાને દંડ આપીશ. ગુષ્મા રડી પડે છે. ગુષ્મા મહાદેવના ચરણોમાં ઢળી પડે. મહાદેવ આપ આ શું કહો છો? સુદીહા ગમે એવી તોય મારી મોટી બહેન છે, મારે માટે એ વંદનીય છે. મહાદેવ આપ એને મારશો નહીં, આપ એને તારી દો. આપ તો તારવા વાળા છો, મારવા વાળા નથી. મહાદેવ આપ એનો ઉદ્ધાર કરો. વિચાર કરો, સુદીહાએ કેટલું કુકર્મ, ભયંકર કુકર્મ કર્યું. એના દીકરાની હત્યા કરી નાખી, છતાંય પોતાના દીકરાની હત્યા કરવા વાળી પોતાની મોટી બહેનનું પણ કલ્યાણ માગે છે ભગવાનની પાસે. ગુષ્મા સુદીહાનું કલ્યાણ માગે છે, સુદીહાને દર્શન આપવા માગે છે. મહાદેવને કહે છે પ્રભુ આપ એને દર્શન આપો. આપને જો એને મારવી હોય ને તો એની અંદર જે ઈર્ષા છે એને મારી નાખો, એની અંદર જે દ્વેષ ભાવ છે એને મારી નાખો. મારી બહેનને આપ મારશો નહીં. મહાદેવ આપ એના સ્વભાવને સુધારી નાખો. ભગવાન કહે છે કે આણે તને દુઃખ દીધું છે, તું એને સુખ શું કામ આપવા ઈચ્છે છો? ગુષ્મા મહાદેવને કહે છે કે મહાદેવ આપે જ શાસ્ત્રોની અંદર એમ કહ્યું છે કે અપકાર કરવા વાળાની ઉપર પણ જે ઉપકાર કરે છે, એટલે કે દુઃખ દેવા વાળાને પણ જે સુખ આપે છે એની ઉપર આપ જલ્દી પ્રસન્ન થાઓ છો. મહાદેવ આ આપનું જ વચન છે. તો હે મહાદેવ, ભલે એણે મને દુઃખ દીધું પણ મારે એને સુખ આપવું છે. ભલે એણે મારા પુત્રની હત્યા કરી પણ મારે એની ઈર્ષાની હત્યા કરવી છે. મારે એની અંદર બેઠેલો જે દ્વેષ નામનો ભુજંગ સ્થાપ છે એની હત્યા કરવી. મારે મારી બહેનનું કલ્યાણ કરવું છે. આપ એનું કલ્યાણ કરો. મહાદેવ તો વિશેષ પ્રસન્ન થયા કે ધન્ય છે ગુષ્મા, તને ધન્ય છે. તારા સ્વભાવને, તારી દયાળુતાને, તારી પરોપકાર વૃત્તિને ધન્યવાદ છે ગુષ્મા. તું બીજું પણ વરદાન માગી લે, જે તારે જોતું હોય તે.
તારા પુત્રને તમે જીવિત કર્યો. ઘુષ્મા કહે છે કે મહાદેવ, આપ મને જો વરદાન આપવા માગતા હો તો સદાયની માટે આપ મારા નામથી અહીંયા બિરાજમાન થાઓ. જ્યોતિર્લિંગ બનીને મહાદેવ આપ અહીંયા પ્રતિષ્ઠિત થાઓ, આ જ મારી પ્રાર્થના છે મહાદેવ. મહાદેવ પ્રસન્ન થયા છે. ઘુષ્માને કહે છે કે આજથી હવે હું અહીંયા જ આ સ્થાને આ જળાશયની કિનારે ઘુષ્મેશ્વર નામે સદાને માટે બિરાજમાન થઈશ. મારું આ ઘુષ્મેશ્વર નામનું શુભ લિંગ અત્યંત પ્રસિદ્ધ થશે અને જે આ સરોવર છે એ પણ જ્યોતિર્લિંગોનું સ્થાન થશે અને આ સરોવરનું નામ શિવાલય પડશે. શિવાલય નામ પડ્યું છે આ સરોવરનું, જળાશયનું. અને એ જળાશયને કાંઠે ભગવાન ઘુષ્મેશ્વર નામથી બિરાજમાન થયા છે. મહાદેવે ઘુષ્માને વરદાનો આપ્યા છે કે હે ઘુષ્મા, તારા વંશમાં 101 પુરુષો સુધી આવા જ શ્રેષ્ઠ પુત્રો થશે. જેવો શ્રેષ્ઠ પુત્ર તારો આ છે ને, આવા જ 101 તારી વંશ પરંપરા પુત્રોની આખી પરંપરા થશે. તારો વંશ વારસો કાયમ આવી રીતે ચાલ્યા કરશે. તેઓ બધાય પુત્રોને સુંદર પત્નીઓ મળશે, ઉત્તમ ધન મળશે, લાંબુ આયુષ્ય હશે. એ બધાય પુત્રો વિદ્વાન હશે, ચતુર હશે, ઉદાર હશે અને ભોગ તથા મોક્ષ રૂપી ફળ બધા મેળવશે. અને એકથી એક બધા ચડિયાતા ગુણવાન થશે. અને 101 પુત્રોનો આવો તારો વંશ વિસ્તાર અતિશય ઉત્તમ થશે. ભગવાને ઘુષ્માને આવા શ્રેષ્ઠ પુત્રો આપ્યા છે, એની પરંપરા આગળ વધારી છે. પછી તો સુધર્માને ખબર પડી, સુદેહાને પણ ખબર પડી કે મહાદેવ પ્રગટ થયા છે. ઘુષ્માને દર્શન આપ્યા છે. ઘુષ્મા જ જઈને લઈ આવી છે સુદેહાને અને એના પતિને, પરિવારને. સુદેહાને ખબર પડી કે આ તો મારું કુકર્મ જાહેર થઈ ગયું. મહાદેવે પુત્રને જીવિત કરી દીધો. હું ભગવાનને શું મોઢું બતાડું, મારી બહેનને હું શું મોઢું બતાડીશ. શરમાઈ ગઈ. એને પણ અત્યંત પસ્તાવો થાય, કાપે તો લોહી ન નીકળે, આટલું બધું દુઃખ સુદેહાને થયું છે. પણ જે થઈ ગયું ઘુષ્મા એને શાંત પાડે, બહેન જે થઈ ગયું એને ભૂલી જાઓ. જે કંઈ કદાચ કર્મ આપણા આવા હશે, ભૂતકાળને ભૂલી જવામાં જ સારું છે. તમારાથી ભલે જે કામ થઈ ગયું ભગવાનની કંઈક આવી ઈચ્છા એમ માનીને બધું છોડી દો. આવો ભગવાન શિવની આપણે પૂજા કરીએ. મોટી બહેનને લઈ આવી છે, પતિને લઈ આવી છે ઘુષ્મા. પુત્રે, બંને માતાઓએ, એના પિતાએ બધાએ મળીને ભગવાનની વિધિવત પૂજા કરી છે. સુદેહાએ પણ ત્યાં એનો પાપનો નાશ થાય એના માટે વ્રત કર્યું છે. ઘુષ્માની પાસે માફી માગી છે કે બહેન મને માફ કરી દે, મારી ભૂલ થઈ, તું નિર્દોષ છો, તું તારું હૃદય અત્યંત વિશાળ છે. તારી જેવી નાની બહેન મને મળી, હું ધન્ય થઈ ગઈ. બહેન, મેં તારા પુત્રનો વધ કર્યો, હું અત્યંત પાપીણી છું, પુત્રઘાતીની છું, મને તું ક્ષમા કરી દે. સુદેહા ક્ષમા માગે છે. ઘુષ્મા તો વગર માગીને ક્ષમા આપવા તૈયાર છે. બધાએ પ્રેમથી ભગવાન શિવનું પૂજન કર્યું અને ત્યાં ભગવાન જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન થયા. આ પ્રમાણે આ બધા જ્યોતિર્લિંગોની કથા સૂતજીએ અહીં પૂર્ણ કરે છે. જે મનુષ્ય આ જ્યોતિર્લિંગોની કથાનો પાઠ કરે અથવા કરાવે, સાંભળે અથવા સંભળાવે, એ સર્વ પાપોથી છૂટી જાય અને ભોગ તથા મોક્ષ પણ મેળવે છે. એતદ જ્યોતિર્લિંગ કથામ યહ પઠેત શૃણુયાદપી મુચ્યતે સર્વ પાપેભ્યો ભુક્તિમ મુક્તિમ ચ વિંદતી. આ રીતે ઘુષ્મેશ્વર મહાદેવની આ કથાની પૂર્ણતા સાથે 12 જ્યોતિર્લિંગની કથા પણ સૂતજી અહીં પૂર્ણ કરે છે 33મા અધ્યાયમાં. હવે 34મા અધ્યાયમાં એક અતિ અદ્ભુત ભગવાન શિવનું લિંગ, જેનો પણ ખૂબ મહિમા છે, એવું લિંગ એટલે હરીશ્વર લિંગ. હરીશ્વર નામે ભગવાન મહાદેવ બિરાજમાન થયા. હરીશ્વર લિંગની કથા શું છે? ઋષિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો કે અમે એવું સાંભળ્યું છે કે ભગવાન વિષ્ણુએ પણ મહાદેવની પૂજા કરી છે અને મહાદેવની પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું છે. એમના નામથી ભગવાન મહાદેવ હરીશ્વર નામથી બિરાજમાન છે. કથા અમને સંભળાવો. સૂતજી સંભળાવે છે
કે પહેલાં દેવો અને દૈત્યો બંનેનું પરસ્પર યુદ્ધ થયું હતું. દૈત્યો વધારે બળવાન હતા, અસુરો દેવતાઓને હરાવ્યા છે. દેવતાઓનું બળ ઓછું પડ્યું, દેવતાઓ હાર્યા છે. ભગવાન વિષ્ણુની પાસે આવ્યા છે. વિષ્ણુ ભગવાને પણ વિચાર કર્યો કે દૈત્યો બળવાન છે, મારું કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર દૈત્યોને મારી શકે એમ નથી. મારે શસ્ત્ર અને શક્તિ મેળવવા માટે શિવને શરણે જવું પડશે. વિષ્ણુ ભગવાને શસ્ત્ર મેળવવા માટે, શક્તિ મેળવવા માટે શિવની આરાધના કરવાનો નિર્ણય લીધો છે. હિમાલય પર્વતની ઉપર કૈલાસ જે આવેલો છે શિખર, એ કૈલાસની બાજુમાં ભગવાન વિષ્ણુએ ત્યાં પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી છે. કૈલાસની પાસે આવીને ભગવાન વિષ્ણુએ કુંડ સ્થાપન કર્યું છે, એમાં અગ્નિ પણ પ્રગટાવ્યો છે અને એ કુંડની બાજુમાં પાર્થિવ લિંગની સ્થાપના કરી અને વિધિપૂર્વક જાત જાતના મંત્રોથી, સ્તોત્રોથી, હર્ષથી ભગવાન શિવનું ભજન કરી રહ્યા છે. ભગવાન વિષ્ણુ માન સરોવરમાં ઉત્પન્ન થયેલા કમળો વડે તેમણે પૂજન કરવા માંડ્યું. બાજુમાં કૈલાસની બાજુમાં માન સરોવર આવેલું છે. એ માન સરોવરની અંદર કમળ ઉત્પન્ન થતા હતા. એ કમળ વડે ભગવાન શિવનું પૂજન કરે છે. ભગવાન શિવ જ્યાં સુધી મને દર્શન ન આપે, ભગવાન શિવ જ્યાં સુધી મને પ્રસન્ન ન થાય, વરદાન ન આપે, ત્યાં સુધી મારે અહીંથી ખસવું જ નથી, ઊભું થવું જ નથી. આ રીતે દ્રઢ નિશ્ચય કરીને ભગવાન વિષ્ણુની આરાધના ચાલુ છે. ભગવાન પ્રસન્ન થયા નહીં પછી ભગવાન વિષ્ણુએ નિયમ વધાર્યો છે કે રોજ ભગવાન શિવના સહસ્ત્ર નામ, શિવ સહસ્ત્ર નામ વડે મહાદેવની આરાધના ચાલુ કરે છે. નિયમ એવો લીધો કે ભગવાન શિવના 1000 નામ બોલીને 1000 કમળ પાર્થિવ શિવલિંગની ઉપર ચડાવવા. આવી રીતે નિયમ લઈને ભગવાન વિષ્ણુ એક પછી એક કમળ દલ, કમલ પુષ્પ ભગવાનના પાર્થિવ લિંગની ઉપર ચડાવી રહ્યા છે. મહાદેવ તો અંતર્યામી છે, મહાદેવ તો ભક્ત વત્સલ છે, જાણે છે બધું. તમે ભગવાનની જે કંઈ પૂજા પાઠ સ્મરણ વગેરે કરો, શિવ બધું જાણે છે. તમે શિવને શું અર્પણ કર્યું, કેવા ભાવથી અર્પણ કર્યું, ભગવાન બધું જાણે જ છે. મહાદેવે વિષ્ણુ ભગવાનની પરીક્ષા માટે નિર્ણય લીધો છે. વિષ્ણુના ભાવની પરીક્ષા કરવા માટે મહાદેવે લીલા કરી છે કે 1000 જે કમળ વિષ્ણુ ભગવાન જળાશયમાંથી લઈ આવ્યા હતા, એ કમળમાંથી એક કમળ એમણે છુપાવી લીધું છે. મહાદેવે 999 કમળ ભગવાનની પર ચડી ગયા છે. 999 ભગવાનના નામ પણ બોલાઈ ગયા છે. એક કમળ ઘટ્યું, એક કમળ મળ્યું નહીં. વિષ્ણુ ભગવાને તપાસ કરી બધે, પણ ક્યાંય યોગ એવો હતો કે ક્યાંય જળાશયમાંય ક્યાંય કમળ બીજું મળ્યું નહીં. એને બધે આસપાસ બધે તપાસ કરી, આખું જગત ફરી વળ્યા ભગવાન વિષ્ણુ, પણ ક્યાંય એને કમળ મળ્યું નહીં. પૂજા અધૂરી કેમ છોડવી, નિયમને કેમ તોડવો? વિષ્ણુ ભગવાન વિચારે છે કે પૂજા તો હું પૂર્ણ કરીશ જ, કમળ ક્યાંથી લાવવું? પણ વિચાર આવ્યો કે લોકો મને કમલ નયન કહે છે. વિષ્ણુ ભગવાનનું એક નામ કમલ નયન છે. જેમના નયન એટલે કે નેત્ર કમળ જેવા છે, એવા દેવ એટલે ભગવાન વિષ્ણુ. તો મારું નયન, મારું નેત્ર પણ એક કમળ જ છે. તો નેત્રરૂપી કમળ હું ભગવાનને ચડાવી મારી પૂજા પૂર્ણ કરીશ. તુરંત ભગવાન વિષ્ણુએ પોતાનું નેત્ર કમળ મહાદેવના પાર્થિવ લિંગ ઉપર ચડાવી દીધું છે. અને એ જોઈને ભગવાન મહાદેવ ત્યાં તુરંત પ્રસન્ન થયા અને ત્યાં જ પ્રગટ થયા. અને ભગવાન વિષ્ણુને આ વચન કહ્યું છે કે હે વિષ્ણુ, હું તમારા પર પ્રસન્ન થયો છું. તમારી જે ઈચ્છા હોય તે વરદાન તમે માગી લો, હું મનવાંછિત વરદાન તમને આપીશ. તમને ન અપાય એવું કાંઈ નથી, તમને હું બધું આપવા તૈયાર છું. ભગવાન વિષ્ણુ કહે છે કે મહાદેવ, આપ તો અંતર્યામી છો, હું આપની પાસે શું માગું? મહાદેવ, મારા મનની જે કંઈ અભિલાષા છે, ઈચ્છા છે, આપને ખ્યાલ જ છે. મહાદેવ, હે સદાશિવ, દૈત્યો છે આખા જગતને પીડી રહ્યા છે અને દૈત્યોનો નાશ કરવા માટે મારું કોઈ પણ હથિયાર કામ કરતો નથી. તો હું શું કરું? મહાદેવ, હું ક્યાં જાઉં? મારી રક્ષા કરનાર તો એક આપ જ છો.
દેવતાઓ બધા દુઃખી થાય ત્યારે મારી પાસે આવે, પણ મને જ્યારે દુઃખ આવે ત્યારે મારે ક્યાં જવું? આપની જે પાસે હું આવી શકું મહાદેવ. બીજું તો આપ સિવાય મારું બીજું જગતમાં રક્ષણ કરવાવાળું બીજું કોઈ નથી. મહાદેવ, આપે જ મારી રક્ષા કરવાની છે. આપ મારી રક્ષા કરો અને મને શસ્ત્ર આપો, શક્તિ આપો. હું આપને શરણે આવ્યો છું. ભગવાન વિષ્ણુએ આવી રીતે પ્રાર્થના કરી ત્યારે મહાદેવે તેજના સમૂહ જેવું પોતાનું સુદર્શન ચક્ર વિષ્ણુ ભગવાનને આપ્યું છે. અને એ ચક્ર મેળવીને ભગવાન વિષ્ણુએ દૈત્યોનો વિના પરિશ્રમે કોઈ પણ મહેનત વગર નાશ કર્યો છે. શત્રુઓનો નાશ થયો છે. અને સુદર્શન ચક્ર આયુધ પ્રાપ્ત કરી ભગવાન વિષ્ણુ પણ ઘણા સુખી થયા છે. ભગવાન વિષ્ણુએ જે પાર્થિવ લિંગની ત્યાં સ્થાપના કરી હતી એ જ શિવલિંગમાં વિષ્ણુ ભગવાનની પ્રાર્થનાથી મહાદેવ ત્યાં કાયમને માટે બિરાજમાન થયા છે. એ લિંગનું નામ હરીશ્વર મહાદેવ પડ્યું છે. હરિ એટલે વિષ્ણુ, એમના ઈશ્વર એટલે હરીશ્વર. મહાદેવનું નામ હરીશ્વર પડ્યું છે. ભગવાન ત્યાં કાયમ માટે બિરાજમાન થયા છે. અને શિવ સહસ્ત્ર નામ જે ભગવાન વિષ્ણુએ બનાવ્યા હતા, 1000 નામનો પાઠ કરીને ભગવાનને કમળ ચડાવતા હતા. એ સહસ્ત્ર નામ ભગવાન શિવને બહુ વહાલા થયા છે. ઋષિઓએ સૂત જેને પ્રશ્ન કર્યો છે કે જે વિષ્ણુ ભગવાને મહાદેવના 1000 નામ બનાવ્યા, સહસ્ત્ર નામ, એ કયા નામ છે? મારે સાંભળવાની ઈચ્છા છે. ત્યારે સૂતજી પછી અહીં 35મા અધ્યાયની અંદર એ શિવ સહસ્ત્ર નામનો સ્તોત્ર અહીં વર્ણવે છે. સ્તોત્ર અતિ વિશાળ મોટો છે. એમ કે ભગવાનના 1000 નામ આ સ્તોત્રની અંદર આવી જાય છે. એકથી એક ચડિયાતા નામ છે. ભગવાન શિવના તો હજારો નામ છે. જેટલા નામ છે શિવના જ નામ છે. જેટલા રૂપ છે એકંદરે બધું શિવનું જ રૂપ છે. શિવ નામાતીત પણ છે અને નામ સહિત પણ છે. શિવ રૂપાતીત પણ છે અને રૂપ સહિત પણ છે. શિવની લીલા અતિ અદ્ભુત છે. ભગવાન વિષ્ણુએ જે 1000 નામ બનાવ્યા એ અહીંયા 35મા અધ્યાયની અંદર સૂતજી વર્ણવ્યા છે. શિવો હરો મૃડો રુદ્ર પુષ્કર પુષ્પલોચન અર્થિગમ્ય સદાચાર સર્વ શંભુર મહેશ્વર. એટલે કે શિવ, હર, મૃડ, રુદ્ર, પુષ્કર, પુષ્પલોચન, અર્થિગમ્ય, સદાચાર, સર્વ શંભુ મહેશ્વર, વેદાંત સાર સંદોહ, કપાલી નીલ લોહિત, ચંદ્રાપીડ, ચંદ્રમૌલિ, વિશ્વમ વિશ્વંભરેશ્વર, ધ્યાનાધાર, અપરિચ્છેદ્ય, આવા હજારો નામ ભગવાન શિવના અહીં વર્ણવ્યા છે. આ સુંદર સ્તોત્ર છે. સ્તોત્રનો મહિમા પણ અતિ અદ્ભુત છે. ભગવાન શિવને આ સ્તોત્ર અત્યંત ગમ્યો છે. ભગવાન મહાદેવે આ સ્તોત્રથી પ્રસન્ન થઈને જ વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપ્યું છે. અને પછી મહાદેવ એ વિષ્ણુને કહે છે કે હે વિષ્ણુ, તમે જે આ સ્તોત્રનો પાઠ કર્યો છે એ સ્તોત્રનો પાઠ જે લોકો કરશે કે કરાવશે તેઓને સ્વપ્નમાં પણ દુઃખ નહીં થાય. જ્યારે રાજાઓ તરફથી સંકટ આવે ત્યારે 100 વખત વિધિ સાથે જો આ સહસ્ત્ર નામનો સાંગ એટલે કે અંગ સહિત કોઈ પાઠ કરે તો મનુષ્યનું કલ્યાણ થાય, એનો ભય મુક્ત થઈ જાય, એનો ભય છૂટી જાય છે. આ સહસ્ત્ર નામ એ તમામ રોગોનો નાશ કરવાવાળું સ્તોત્ર છે. સર્વ કામનાઓ આપનાર છે. પુણ્યકારક તથા સર્વકાળ શિવ ભક્તિ દેનારું છે. લોકમાં જે મનુષ્ય જે કાંઈ ફળ માટે આ સહસ્ત્ર નામનો પાઠ કરશે તેને એ ફળ ચોક્કસ મળશે, એમાં સંદેહ નથી. જે મનુષ્ય સવારમાં ઉઠીને મારી પૂજા કર્યા પછી કાયમ મારી સમક્ષ આ નામ સહસ્ત્રનો પાઠ કરે તેનાથી હર કોઈ ફળ સિદ્ધિ દૂર નથી. એટલે કે તુરંત તેને ફળ પ્રાપ્ત થાય છે. એ માણસ સર્વ ઇષ્ટ સિદ્ધિ મેળવે છે અને છેવટે સાયુજ્ય મુક્તિ પામે છે. બહુ અદ્ભુત ફળ છે. શિવ ભક્તોએ ખરેખર આ શિવ સહસ્ત્ર નામનો પાઠ રોજ કરવો જોઈએ. આપણે પણ આ શિવ સહસ્ત્ર નામની પુસ્તિકા છપાવેલી છે. એ પુસ્તિકા ઘરે ઘરે હોવી જોઈએ અને બધાએ પાઠ કરવો જોઈએ. એક
1000 ભગવાનના નામ છે. 20-25 મિનિટ કે વધીને અડધી કલાકનો સમય થાય ભગવાનના નામનો પાઠ કરવામાં. શિવ ભક્તો રોજ શિવની પૂજા કરીને મહાદેવની પાસે, લિંગની પાસે બેઠા બેઠા શિવાલયમાં અથવા પોતાના ઘરે પણ ભગવાનની આ સ્તોત્રનો સંભળાવે તો આ ભગવાનના 1000 નામનો પાઠ કરે તો આટલું બધું ફળ પ્રાપ્ત થાય. સાયુજ્ય મુક્તિ મળી જાય. ભગવાન શિવ પોતે અહીં કહે છે એને મોક્ષ મળી જાય છે. ખરેખર હે વિષ્ણુ, તમારી ભક્તિથી અને આ સહસ્ત્ર નામ સ્તોત્રથી હું તમને વશ કરાયો છું, હું તમારી વશ થઈ ગયો છું. ભગવાન શિવ અહીં અત્યંત પ્રસન્ન થયા છે અને વિષ્ણુ ભગવાનને પછી વિશ્વંભર એવું નામ આપ્યું છે કે હે વિષ્ણુ, મારી કૃપાથી તમારું વિશ્વંભર એવું સર્વ પાપની હરનારું નામ પ્રસિદ્ધ થશે. પછી તો ભગવાન વિષ્ણુએ પણ શિવ સહસ્ત્ર નામનો પાઠ પોતાના ભક્તોમાં કરાવવા માંડ્યો છે અને બધાને ઉપદેશ દેવા માંડ્યો છે. ભગવાન વિષ્ણુ પણ શિવની જ ભક્તિ કરે છે. આ રીતે શિવ સહસ્ત્રનામની કથા, હરીશ્વર લિંગની કથા, સુદર્શન ચક્રની ઉત્પત્તિની કથા અહીંયા સૂતજી 38મા અધ્યાય સુધીમાં સંભળાવી, 36મા અધ્યાય સુધીમાં સંભળાવી છે. 37મા અધ્યાયની અંદર ઋષિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો છે કે પૂર્વકાળમાં તો ઘણાય રાજા મહારાજાઓએ ભગવાન શિવની ઉપાસના કરી છે. એ બધા ઇતિહાસ ઉપર વિચાર કરતા આપણને એમ લાગે કે પૂર્વકાળમાં બધા શિવના જ ભક્તો હતા. બધા દેવતાઓ, ભગવાન વિષ્ણુના અવતારો રામ વગેરે એણે પણ શિવની ઉપાસના, શિવની ભક્તિ કરી. તો કયા કયા રાજાઓ મહારાજાઓ એ ભક્તોએ ભગવાન શિવની વિશેષ રૂપે આરાધના કરી એની કથા મને સંભળાવો. શૌનક વગેરે ઋષિએ પ્રશ્ન કર્યો ત્યારે સૂતજી અહીંયા પૂર્વકાળના દેવો, ઋષિઓ અને રાજાઓની શિવ ભક્તિ વિશે અહીં કથા કરી રહ્યા છે. સૂતજી કહે છે કે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સહિત શિવ ભક્ત હતા. લક્ષ્મી પણ શિવની ભક્તિ કરતા હતા, વિષ્ણુ પણ શિવની ભક્તિ કરતા હતા. પિતામહ બ્રહ્મા હતા, એ પણ શિવની ભક્તિ કરતા હતા. અને બ્રહ્માજીના જે પુત્રો છે, જે ઋષિઓ, એ બધાય પુત્રો પણ, મહર્ષિઓ પણ કાયમ શિવની પૂજા કરતા હતા. સપ્તર્ષિઓ પણ કાયમ શિવ પૂજા કરે છે. એમાં પણ વશિષ્ઠના પત્ની જે અરુંધતી છે એ પણ તો ખાસ શિવની ભક્તિ જ કરે છે. અરુંધતીની કથા પણ આપણે સાંભળી લીધી. પૂર્વે એ સંધ્યાદેવી હતા. શિવની ભક્તિ કરીને એ મેધાતિથિ ઋષિના યજ્ઞની અંદર હોમાઈ ગયા અને પછી અરુંધતી રૂપે પ્રગટ થયા. એ અરુંધતી શિવની ભક્તિ કરતા હતા. લોપામુદ્રા ગૌતમ ઋષિની પત્ની અહલ્યા પણ શિવનું ભજન કરતા હતા. દુર્વાસા ઋષિ, વિશ્વામિત્ર, શક્તિ, દધીચી, ગૌતમ, કણાદ, શુક્રાચાર્ય, બૃહસ્પતિ, વૈશંપાયન આ બધાય મુનિઓ શિવ પૂજન કરનારા મનાયા છે. અને મહર્ષિ વેદ વ્યાસ કે જેમણે આ શિવ પુરાણની રચના કરી છે અને 18 પુરાણોની રચના કરવાવાળા મહર્ષિ વેદવ્યાસ જે પરાશરના પુત્ર છે એ તો ખાસ નિયમિત શિવ પૂજા કરતા હતા. ઉપમન્યુ શિવના ભક્ત હતા. યાજ્ઞવલ્ક્ય, જૈમિની, ગર્ગાચાર્ય, શુકદેવજી, શૌનક વગેરે મુનિઓ, દેવતાઓની માતા અદિતિ એ પણ શિવની પૂજા કરતા હતા, શિવની ભક્તિ કરતા હતા. ઇન્દ્ર વગેરે દેવતાઓ, વસુઓ, દેવો, સાધ્ય દેવો એ પણ શિવની ભક્તિ કરતા હતા. તો હિરણ્ય કશિપુ નામનો જે અસુર હતો એ પણ કાયમ શિવ પૂજા કરતો હતો. બાણાસુર તો મહાન શિવ ભક્ત કહેવાય છે. એની કથા આપણે પહેલાં સાંભળી લીધી. હિરણ્યાક્ષનો પુત્ર વૃષપર્વા એ પણ શિવનો ભક્ત હતો. દનુ અને દાનવો શિવની જ પૂજા કરતા હતા. શેષનાગ, વાસુકીનાગ, તક્ષકનાગ અને બીજા પણ મોટા મોટા સર્પો અને ગરુડ વગેરે પક્ષીઓ પણ શિવના ભક્તો છે. સૂર્ય અને ચંદ્ર બંને દેવતાઓ પણ કાયમ શિવની પૂજા કરે છે. અને એ બંને તો શિવના નેત્ર છે. શિવના 3 નેત્રો, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. સૂર્ય દેવતા, ચંદ્ર દેવતા રોજ શિવની પૂજા કરે છે. સ્વયંભૂ વગેરે મુનિઓ પણ શિવની જ પૂજા કરતા હતા. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના જે 2 રાજાઓ થયા, કે જે ઉત્તાનપાદનો પુત્ર હતો ધ્રુવ
એ બંને ઉત્તાનપાદ અને પ્રિવ્રત એ પણ શિવના ભક્ત હતા. ધ્રુવ, ઋષભ, ભરત, નવયોગીશ્વરો એ પણ શિવના ભક્તો હતા. વૈવસ્વત, મનુના પુત્રો તારક્ષ અને ઇક્ષ્વાકુ એ રાજાઓ પણ શિવના ભક્તો હતા. કકુત્સ્થ રાજા, માંધાતા, સગર, મુચુકુંદ, હરિશ્ચંદ્ર અને કલમાશપાદ નામના રાજા પણ શિવના ઉત્તમ ભક્તો હતા. ભગીરથ રાજા તો શિવના શ્રેષ્ઠ ભક્ત હતા કે જેણે ગંગાજીની નીચે લઈ આવ્યા છે. મહાદેવીની જટામાં ગંગાજી ઝીલ્યા છે. ભગીરથ તો મહાન શિવના ભક્તો થઈ ગયા. કટવાંગ રાજા પણ દરરોજ વિધિપૂર્વક શિવની પાર્થિવ મૂર્તિની પૂજા કરતો હતો. એ કટવાંગ રાજાનો પુત્ર દિલીપ રાજા હંમેશા શિવ પૂજન કરતો હતો. એ દિલીપ રાજાનો પુત્ર રઘુ રાજા એ પણ શિવનો ભક્ત હતો. રઘુ રાજાના પુત્ર અજ રાજા એ પણ શિવને જ પૂજવા વાળા હતા. અને અજ રાજાના પુત્ર હતા દશરથ રાજા, ભગવાન રામના પિતા. એ દશરથ તો કાયમ વિશેષ કરીને શિવ ભક્ત તરીકે જ જન્મ્યા હતા. જન્મથી જ દશરથ મહારાજ શિવની ભક્તિ કરતા હતા. અને દશરથ મહારાજે વશિષ્ઠ મુનિની આજ્ઞા પ્રમાણે શિવની પાર્થિવ મૂર્તિનું પૂજન પુત્રો માટે કર્યું હતું. અને ઋષ્યશૃંગ મુનિની આજ્ઞા મેળવીને પુત્રેષ્ટિ નામે યજ્ઞ કર્યો હતો કે જેમાં ભગવાન રામ વગેરેનું પ્રાગટ્ય થયું છે. એ દશરથના પત્ની કૌશલ્યા દેવી પણ ઋષ્યશૃંગ મુનિની આજ્ઞા પ્રમાણે પુત્ર પ્રાપ્તિ કરવા માટે ભગવાન શિવની પાર્થિવ લિંગની પૂજા નિયમિત કરતા હતા. કૌશલ્યાજી પણ પાર્થિવ લિંગની પૂજા કરતા હતા. દશરથની પ્રિય રાણી કૈકેયી અને સુમિત્રા પણ સતપુત્રની પ્રાપ્તિ માટે શિવને પૂજતી હતી. આ બધી રાણીઓ પણ શિવની પૂજા કરતી હતી. એટલે એને ભગવાન વિષ્ણુના અંશ રૂપે 4 પુત્રો પ્રાપ્ત થયા હતા. ભગવાન રામ તો ખાસ કરીને શિવના જ ભક્ત છે. એમના નામથી ભગવાન રામેશ્વર નામથી જ્યોતિર્લિંગ રૂપે ત્યાં બિરાજમાન થયા. અને મહારાજા સુદ્યુમ્ન એ મુનિપુત્ર હોય શિવનો ભક્ત હતો. અને એની કથા એક એવી પણ આવે છે કે એ સ્ત્રીના કારણે શિવનો શાપ થવાથી સેવકો સહિત એ સ્ત્રી બની ગયો હતો. સુદ્યુમ્ન નામનો મુનિપુત્ર, એને શાપ લાગ્યો ભગવાન શિવનો. એને કારણે એ પુરુષ હોવા છતાં શાપને કારણે સ્ત્રી બની ગયો હતો. પરંતુ એણે ભગવાન શિવની પાર્થિવ લિંગની પૂજા કરી એટલે ભગવાન એના પર પ્રસન્ન થયા અને એના શાપનું નિવારણ કર્યું. અને 1 મહિનો સ્ત્રી અને 1 મહિનો પુરુષ એ રીતે ભગવાને એને એનો શાપ દૂર કર્યો હતો. 1 મહિનો પુરુષ બની જતો, 1 મહિનો સ્ત્રી બનેલો રહેતો. આ રીતે પછી તો એ શિવની ભક્તિ કરતા કરતા દુર્લભ મોક્ષ પદને પામી ગયો. પુરુરવા એ ભગવાન શિવનું જ પૂજન કરતો હતો. ભરત રાજા પણ શિવની જ પૂજા કરતો હતો. નહુષ રાજા, યયાતિ, યદુ એ બધા શિવના ભક્ત હતા. અને એ યદુ રાજાના વંશમાં ભગવાન શ્રી કૃષ્ણ યદુનંદન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું હતું. શ્રી કૃષ્ણ પણ ખાસ શિવના ભક્ત હતા. એમણે બદરી પર્વત ઉપર 7 મહિના સુધી કાયમ શિવનું જ પૂજન કર્યું હતું. અને ભગવાનની પાસેથી પુત્રો પ્રાપ્ત કર્યા હતા. પ્રદ્યુમ્ન વગેરે જે શ્રી કૃષ્ણના પુત્રો થયા એ પણ કાયમ શિવની પૂજા કરતા હતા. સાંબ નામનો જે પુત્ર થયો એ પણ શિવનું જ પૂજન કરતો હતો. જરાસંધ નામનો જે અસુર થયો એ પણ મહાન શિવ ભક્ત હતો. નિમિ રાજા, જનક રાજા એ પણ શિવના ભક્ત હતા. વીરસેનનો પુત્ર નળ રાજા એ પણ પૂર્વ જન્મમાં ભીલ હતો. આપણે એની કથા સાંભળી છે. એક સંન્યાસી, ભગવાન મહાદેવ પોતે સંન્યાસી બનીને એની ઝૂંપડીએ આવ્યા હતા. આહુક અને આહુકા નામના ભીલ દંપતી, ભગવાન શિવ એને ઝૂંપડીએ આવી અને આશરો માંગ્યો કે તમે 1 રાત મને તમારી ઝૂંપડીમાં રહેવા દો. પછી એ ભીલ બહાર રોકાણો અને ભગવાનને પોતાની ઝૂંપડીમાં વાસ આપ્યો. બહાર રાત્રે જંગલના જનાવરો એને ખાઈ ગયા. પણ બીજા જન્મમાં એ જ આહુક ભીલ નળ રાજા થયો. અને ભગવાન શિવની કૃપાથી એને મોટું રાજ્ય મળ્યું. નળ અને દમયંતી એ બંને પણ શિવની ભક્તિ કરતા હતા. આ રીતે ભગવાન શિવના ભક્તો અનેકો રાજા મહારાજાઓ થઈ ગયા જેણે ભગવાન શિવની ભક્તિ કરીને, આરાધના ઉપાસના કરીને પરમ દુર્લભ મુક્તિ પ્રાપ્ત કરી લીધી છે. અહીંયા આ રીતે 37મા અધ્યાયમાં ભક્તોની કથા બતાવી છે.
38મા અધ્યાયમાં શિવરાત્રિ વ્રત વિશે સૂતજી વર્ણવ્યું છે, પણ શિવરાત્રિ વ્રતની કથા આપણે ગઈ શિવરાત્રિ, શ્રાવણ માસની શિવરાત્રિએ આ પ્રસંગ આપણે કથાની અંદર લીધો હતો. તો એ કથા આપણે પુનઃ દોહરાવશું ને ત્યાંથી આગળ વધશું. શિવરાત્રિમાં પેલા ભીલનો ઇતિહાસ બતાવ્યો છે સૂતજીએ શૌનક વગેરે ઋષિઓને, કે ભીલને કેવી રીતે અજાણતા શિવ પૂજા થવાથી દુર્લભ મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ, શિવનું ધામ પ્રાપ્ત થઈ ગયું, ગુહ રાજા બન્યો, ભગવાન રામે એની સાથે મિત્રતા કરી. આ કથા આપણે સાંભળી લીધી છે. 41મા અધ્યાયની અંદર ઋષિઓએ પ્રશ્ન કર્યો છે કે શિવરાત્રિનું વ્રત તમે જે વાત કરી કે પેલા ભીલને શિવરાત્રિનું વ્રત કરવાથી, અજાણતા વ્રત કરવાથી મુક્તિ મળી ગઈ, તો એ મુક્તિ કોને કહેવાય? મુક્તિ થાય એટલે ખરેખર શું થાય? માણસને મોક્ષ મળે તો મોક્ષ મળ્યા પછી માણસની અંદર પરિવર્તન શું આવે? એની અવસ્થા કેવી થાય? એની સ્થિતિ કેવી થાય? મોક્ષ એટલે ખરેખર મોક્ષ એટલે શું? એમાં બદલાવ શું આવી જાય? મુક્તિ મળ્યા પહેલાં અને મુક્તિ મળ્યા પછી એ બંનેની વચ્ચે મહાપુરુષની સ્થિતિ કેવી હોય છે? આવો સુંદર પ્રશ્ન કર્યો છે. ત્યારે મુક્તિ વિશે સૂતજી અહીં ખૂબ જ સૂક્ષ્મમાં એનું નિરૂપણ કરે છે કે મુક્તિ તો 4 પ્રકારની કીધી છે: સારૂપ્યા, સાલોક્યા, સાનિધ્ય અને સાયુજ્યા. સારૂપ્યા એટલે ભગવાનને જેવું રૂપ મળે, સાલોક્યા એટલે ભગવાનના લોકમાં વાસ મળે, સાનિધ્ય એટલે ભગવાનનું સાનિધ્ય, ભગવાનની સાથે રહેવાનું થાય, અને સાયુજ્ય એટલે કે ભગવાનની અંદર ભળી જવાય. આ 4 પ્રકારની મુક્તિ કીધી છે, અને એ શિવરાત્રિના વ્રતથી માણસને પ્રાપ્ત થાય છે. મુક્તિ આપવાવાળા એક શિવ છે. બ્રહ્મા કે વિષ્ણુ એ કોઈ દેવો મુક્તિ નથી આપી શકતા. બ્રહ્મા વગેરેની મુક્તિ આપનાર જાણવા જ નહીં, એવો તો કેવળ ધર્મ, અર્થ અને કામ, આ 3 જ પુરુષાર્થો આપે છે. મોક્ષ એક શિવ જ આપે છે. શિવ તો 3 ગુણોથી પર, ત્રિગુણાતીત, નિર્વિકારી છે. અને શિવ જ્ઞાનરૂપ, અવિકારી, અવિનાશી, સાક્ષી, જ્ઞાનથી પ્રાપ્ત થનાર, પોતે અદ્વૈત સ્વરૂપ, કૈવલ્ય મુક્તિ આપનાર છે. અને 5મી મુક્તિ એ કૈવલ્ય નામની જે મુક્તિ છે એ મનુષ્યોની અત્યંત દુર્લભ છે. કૈવલ્ય મુક્તિ એ બધી મુક્તિઓ કરતાં જે 4 પ્રકારની મુક્તિ બનાવી એના કરતાંય કૈવલ્ય મુક્તિ શ્રેષ્ઠ છે. એના લક્ષણો શું છે? તો અહીં સૂતજી વર્ણવે છે કે જેને આવી મુક્તિ મળી જાય એને એવો ખ્યાલ આવી જાય કે આ બધું જ શિવરૂપ છે. સકલ અને નિષ્કલ એમ 2 પ્રકારનું વેદમાં શિવનું રૂપ વર્ણવ્યું છે. એ શિવરૂપને વિષ્ણુએ તથા બ્રહ્માએ પણ જાણ્યું નથી. શિવ ખરેખર કેવા છે? શિવનું વાસ્તવિક તત્વ કેવું છે એ બ્રહ્મા અને વિષ્ણુ વગેરે પણ જાણી શકતા નથી. સનત કુમારો કે નારદજીએ પણ એ જાણ્યું નથી. વ્યાસના પુત્ર શુકદેવે કે સ્વયં વ્યાસે પણ એ જાણ્યું નથી. તેમજ તેમની પહેલાંના દેવોએ, વેદોએ તથા શાસ્ત્રોએ પણ જાણ્યું નથી. એ શિવ રૂપ તો, એ શિવનું જે કૈવલ્ય રૂપ છે એ તો સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત તથા સચ્ચિદાનંદ સંજ્ઞાવાળું છે. શિવ તો પરાત્પર તત્વ છે. જેને કૈવલ્ય મુક્તિ મળી જાય ને એને પોતાના સત ચિત આનંદ આત્મ સ્વરૂપની અનુભૂતિ થઈ જાય છે. એને સમજાઈ જાય છે કે શિવ મારી અંદર છે. શિવ જ્યારે અંદર દેખાય પછી જ એને શિવ બહાર પણ દેખાય છે. શિવ જ પૃથ્વી છે, શિવ જ જળ છે, શિવ જ તેજ, શિવ જ વાયુ, શિવ જ આકાશ છે. 5 મહાભૂતો શિવ છે. એવું જ્ઞાન થયા પછી એથી પણ આગળ વધીને એવું સમજાય છે કે પૃથ્વી જ નથી, શિવ જ છે. જળ નથી, તેજ નથી, એ પણ બધું જે કાંઈ છે શિવ જ છે. જે કોઈ બનેલી વસ્તુ દેખાય એ બધી બનેલી વસ્તુની અંદર પણ શિવ જ દેખાય છે. પછી એ વસ્તુ જ દેખાતી બંધ થઈ જાય અને એક શિવનો જ અનુભવ થાય. નથી પૃથ્વી, નથી જળ, નથી તેજ, નથી વાયુ, નથી આકાશ, નથી આ 5 જ્ઞાનેન્દ્રિયો, નથી 5 કર્મેન્દ્રિયો, નથી 5 પ્રાણ. આ બધાથી શિવ તત્વ નિરાળું છે. અને એ શિવ તત્વ એ હું જ છું. મારી જ અંદર
શિવ બિરાજે છે અને શિવ મારાથી ભિન્ન નથી, હું શિવથી ભિન્ન નથી. જેમ શંકરાચાર્યજી મહારાજ કહે છે ને પેલા આત્મષટકમાં, ન ચ પ્રાણ સંજ્ઞો ન વૈ પંચવાયુર ન વા સપ્ત ધાતુર ન વા પંચકોશ ન વાક પાણીપાદો ન ચોપસ્થ પાયો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદાન યજ્ઞ અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર્ન મિત્રમ ગુરુર્નૈવ શિષ્યઃ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધઃ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું સત ચિત્ત આનંદ સ્વરૂપ શિવ સ્વરૂપ જ છું. મારી અંદર 5 તત્વો નથી, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો નથી. ન બંધુર ન મિત્ર, મારો કોઈ બંધુ નથી, કોઈ મિત્ર નથી, મારો કોઈ પુત્ર નથી, મારો કોઈ પિતા નથી, મારી કોઈ માતા નથી. આ તો બધું શરીરનું છે. પુત્ર, પિતા, પત્ની, પતિ, ભાઈ, ભાંડુ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, 5 તત્વો, 5 વાયુ, આ બધું શરીર સુધી સીમિત છે. હું એથી પણ ન્યારો છું, હું એથી પણ અળગો છું, એથી પણ પર છું. અહમ નિર્વિકલ્પો, મારી અંદર કોઈ વિકલ્પ નથી. નિરાકાર રૂપો, હું નિરાકાર રૂપ છું. વિભુ એટલે હું સર્વત્ર વ્યાપ્ત છું. હું એક શરીરની અંદર નથી બેઠો, જગતમાં બધી જગ્યાએ હું રહેલો છું. જેટલા શરીરો છે બધા શરીરોની અંદર હું જ બેઠો છું. શરીર સિવાય પણ જે કાંઈ જડ વસ્તુઓ છે એની અંદર પણ મારી જ સત્તા વિલસી રહી છે. હું સર્વત્ર વ્યાપ્ત છું. સર્વેન્દ્રિયાણામ સદા મેં સમત્તમ, હું સદાય સમ છું, શાંત છું. ન મુક્તિર્ન બંધ, મને બંધન પણ નથી તો મને મોક્ષ પણ ક્યાંથી હોય? મારે મુક્તિ પણ ક્યાંથી મેળવવાની હોય? મોક્ષ કોને મેળવવાનો હોય? જે બંધાયેલો છે. જેને બંધન છે એને જ બંધનથી છૂટવું પડે, પણ જેને બંધન જ નથી એને છૂટવાનું ક્યાંથી? માટે મારી મુક્તિ પણ નથી, કેમ કે મને બંધન જ નથી. તો હું બંધન અને મુક્તિ રૂપી દ્વંદ્વથી પણ પર છું. હું પરાત્પર સચ્ચિદાનંદ શિવોહમ શિવોહમ, હું શિવ સ્વરૂપ છું. આ મુક્તિનું તત્વ છે. અને મુક્તિ ભગવાન શિવ આપી શકે છે. શિવ જ જ્ઞાન સ્વરૂપ હોય, શ્રેષ્ઠ મોક્ષદાતા છે. શંભુની ભક્તિ એ જ્ઞાનની માતા છે. જ્ઞાન આવું પ્રાપ્ત કરવું હોય, આત્મજ્ઞાન, તો શંભુની ભક્તિ કરવી જોઈએ. કેમ કે જેમ માતાથી પુત્રનો જન્મ થાય એમ ભક્તિથી જ્ઞાનરૂપી પુત્રનો જન્મ થાય છે. ભક્તિ કરશો તો તમને જ્ઞાન થશે. જ્ઞાન એવું થઈ જશે કે પછી સર્વત્ર શિવ અને શિવનો જ અનુભવ થશે. શિવની ભક્તિ એ મુક્તિને આપવાવાળી છે અને સર્વકાળ સુલભ તથા સહેલી છે. સીધું જ્ઞાન અત્યંત દુર્લભ છે, પણ ભક્તિ કરતાં કરતાં જો જ્ઞાન થાય તો સરળતાથી થઈ જાય છે. એ ભક્તિના પણ ઘણા બધા પ્રકાર બતાવવામાં આવ્યા છે. નૈષ્ઠિકી, અનૈષ્ઠિકી ભક્તિ, નવધા ભક્તિ, આ બધા ભક્તિના ઘણા જુદા જુદા પ્રકારો છે. પણ ભક્તિનો જે વિરોધી હોય એને ક્યારેય જ્ઞાન થતું નથી. ઘણા
પહેલેથી જ જ્ઞાનના પુસ્તકો વાંચીને જ્ઞાનની મોટી મોટી વેદાંતની ડિંડીમ વગાડે, મોટી મોટી વાતોના તડાકા મારે કે હું આવો જ્ઞાની છું, તેવો જ્ઞાની છું, શિવ આવા છે ને હું આત્મ સ્વરૂપ છું, પછી ભગવાનને માને નહીં, પૂજા પાઠ કરે નહીં, નીતિ નિયમ પાળે નહીં, ધર્મ કર્મ નહીં પાળે નહીં. કેમ કે એને એવું એને મનમાં ભૂસું ભરાઈ ગયું હોય કે આત્મા તો નિર્લેપ છે ને ક્યાં કાંઈ કરવાનું રહે, પૂજા પાઠ એ તો બધું વેદિયા વેડા છે. એવા જ્ઞાનની વાતો સાંભળીને જે શુષ્ક વેદાંતી થઈ ગયા હોય એને ક્યારેય મુક્તિ મળતી નથી. જે ભક્તિનો વિરોધ કરે, જે પૂજા કરતા હોય એને નીચા માને, માળા ફેરવતા હોય એને નીચા માને, અને પોતે કાંઈ કરતા નથી છતાં પોતાની જ્ઞાની માને, એને મોક્ષ ક્યાંથી મળે? અહીં સ્પષ્ટ સૂતજી કહે છે કે ભક્તિનો જે વિરોધી છે એને ક્યારેય જ્ઞાન થતું નથી. ભક્તિ રોજ કરવી, ભગવાનની પ્રાર્થના પણ કરવી, ભગવાનની પૂજા કરવી, ભગવાનના નામની માળા ફેરવવી, ભગવાનની બધી સેવા કરવી, એમ કરતાં 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 અંદરથી સમજાય જાય કે હું આત્મ સ્વરૂપ છું. એ જ્ઞાન સાચું પુસ્તકમાંથી શીખેલું, વાંચેલું, ગોખેલું પોપટિયું જ્ઞાન મોક્ષ ન આપી શકે. એ તો અભિમાન વધારવામાં કામ લાગે, મોક્ષ મેળવવામાં એ જ્ઞાન કામ લાગતું નથી. અહીં મોક્ષનું નિરૂપણ કર્યું છે મુક્તિનું 42મા અધ્યાયની અંદર શિવના સગુણ અને નિર્ગુણ સ્વરૂપનું વર્ણન સૂતજી કરે છે કે શિવ જ એક નિર્ગુણ અને સગુણ બંને છે. બાકી બધા દેવતાઓ માત્ર સગુણ છે, સાકાર છે. શિવ ત્રણેય ગુણોથી રહિત નિર્ગુણ છે. રુદ્ર છે જે શિવના અવતાર, એ સગુણ છે, પણ શિવ નિરાકાર નિર્ગુણ છે. તેઓ બંને જો કે સમાન છે, પણ મોક્ષ તો શિવ જ આપી શકે છે. રુદ્ર પણ શિવની અંદર વિલય પામી જાય છે. બધા રુદ્રને જ ભજે છે, પણ રુદ્ર એટલે કે શિવ કોઈને ભજતા નથી. જેઓ રુદ્ર વિના બીજાને ભજે છે તેઓ પ્રથમ તો રુદ્ર વિના એ બીજામાં લય પામે છે, અને પછી ઘણા મોટા કાળે પ્રલય સમયે જ રુદ્રને પામે છે. અહીં રુદ્ર ભગવાનનો અવતાર પણ કહેવાય છે, અને ક્યાંક રુદ્રને જ પૂર્ણ નિરાકાર શિવ કહેવામાં આવ્યા છે. એટલે શિવ નિરાકાર છે. અને હે બ્રાહ્મણો, અજ્ઞાન અનેક જાતનું છે, પણ વિજ્ઞાન એક અનેક જાતનું છે, જેની વિજ્ઞાન એક જ પ્રકારનું છે. અને એ વિજ્ઞાન એટલે વિજ્ઞાનનો અર્થ એ થાય કે બ્રહ્માથી માંડી ઘાસ સુધીનું જે કાંઈ દેખાય છે એ બધું શિવ જ છે. અનેક ભેદોની કલ્પના કરવી ખોટી છે. સૃષ્ટિની પૂર્વે શિવ જ હોય છે, સૃષ્ટિના મધ્યમાં પણ શિવ જ છે, સૃષ્ટિના અંતમાં પણ શિવ જ છે. એ જે સાક્ષાત શંકર ભક્તો પર કૃપા કરનાર છે, સર્વનું સર્જન પાલન અને સંહાર કરે છે. બીજાઓના કાળનું માપ છે, પણ શિવના કાળની કોઈ ગણતરી જ નથી. એ તો સાક્ષાત મહાકાલી વડે આશ્રિત હોય, પોતે જ મહાકાલ છે. શિવને ઉત્પન્ન કરનાર કોઈ નથી, શિવનું પાલન પોષણ કરનાર કે શિવનો સંહાર કરનાર પણ કોઈ નથી. કેમ કે શિવ જ બધાના ઉત્પાદક, પાલક અને સંહારક છે. આ રીતે શિવના સગુણ અને નિર્ગુણના ભેદનું વર્ણન 42મા અધ્યાયમાં કર્યું છે. 43મા અધ્યાયની અંદર જ્ઞાનનું નિરૂપણ સૂતજી કરે છે કે મુક્તિ સ્વરૂપ શિવનું જ્ઞાન હું તમને કહું છું કે જ્ઞાન એટલે આ સર્વ જગત શિવમય છે. આવું જ્ઞાન સર્વકાળ જાણવા જેવું છે. અને બધું જાણનારા વિદ્વાનો શિવને સર્વમય જાણે છે. બ્રહ્માથી માંડી જે કાંઈ દેખાય બધું શિવ જ છે. જેમ ચંદ્ર, સૂર્ય વગેરે જ્યોતિનું જળ વગેરેમાં પ્રતિબિંબ પડે છે, પણ ખરી રીતે તેમાં તેનો પ્રવેશ હોતો જ નથી. એ જ પ્રમાણે શિવ પોતે પ્રતિબિંબ સ્વરૂપે બધામાં રહ્યા છે, પણ ખરી રીતે એમનો ક્યાંય પ્રવેશ છે જ નહીં. જેમ ખુલ્લું મેદાન હોય, એ મેદાનની અંદર તમે 5-25 માટીના કુંડા પાણી ભરીને મૂકી દો. ઉપરથી સૂર્યનો પ્રકાશ પડે ત્યારે એ બધાય કુંડાની અંદર આપણને અલગ અલગ સૂર્ય દેખાય. તો શું દરેક કુંડામાં જે સૂર્ય દેખાય તો સૂર્ય એટલા બધા છે અલગ અલગ? નહીં, સૂર્ય તો એક જ છે. એ એક જ સૂર્યના અનેક પ્રતિબિંબ પડે છે. તો કુંડાની અંદર આપણને સૂર્ય દેખાય તો શું એ કુંડાના જળની અંદર સૂર્ય છે?
નથી. સૂર્ય તો આકાશમાં છે, કુંડાની અંદર જે દેખાય છે એ માત્ર એનું પ્રતિબિંબ છે. એમ દરેક શરીરોની અંદર જે જીવાત્મા છે એ જીવાત્મા એ શિવનું પ્રતિબિંબ છે. જેમ સૂર્ય કાંઈ એક કુંડાના જળની અંદર બંધાઈ જતો નથી, એ તો માત્ર એનું પ્રતિબિંબ એમાં દેખાય છે. એમ શિવ આપણા બધાની અંદર જીવ રૂપે રહ્યા છે, પણ છતાંય શિવ આપણી અંદર બંધાતા નથી. શિવ તો મુક્ત છે. જેમ જળના કુંડાની અંદર જે સૂર્ય દેખાય એ કુંડાની અંદર સૂર્ય પુરાયેલો નથી, એમ આપણી અંદર આપણા શરીરની અંદર પણ જે શિવ છે એ તો માત્ર એનું પ્રતિબિંબ છે. મુખ્ય શિવ તો ક્યાંય બંધાતા નથી, એ તો બંધનમાં જે છે ને મોક્ષ આપવાવાળા છે. આવું જ્ઞાન શિવની ભક્તિ કરતા કરતા થઈ જાય છે. અહીંયા એ જ જ્ઞાનનું નિરૂપણ કરે છે કે શિવના પોતાના જ અંશનો અંશ જીવ છે. અવિદ્યાથી મોહિત થઈને પરવશ બન્યો છે અને હું જુદો છું શિવથી એમ પોતાની જાણે છે. પણ અવિદ્યાથી જ્યારે એ મુક્ત થાય છે ત્યારે એ જીવ શિવ બની જાય છે. જેમ અગ્નિ વ્યાપક તરીકે દરેક લાકડામાં રહ્યો છે, છતાં જે માણસ તે લાકડાની મથે એ જે સંશય રહિતપણે એ અગ્નિને પ્રત્યક્ષ દેખે છે, એ જ પ્રમાણે જે વિદ્વાન પુરુષ આ લોકમાં ભક્તિ વગેરે સાધનો કરે છે એને જ શિવ અવશ્ય દેખાય. લાકડાની અંદર અગ્નિ છે, પણ એને તમે પરસ્પર ઘર્ષણ કરો તો એમાંથી અગ્નિ પ્રગટ થાય. એમ દરેક જીવની અંદર શિવ છે, પણ તમે શિવની ભક્તિ કરો, સેવા કરો, જપ કરો, પૂજા પાઠ ધ્યાન આ બધું ઘર્ષણ કરતાં કરતાં પછી અંદરથી જ્ઞાન રૂપી અગ્નિ પ્રગટ થાય. પછી તમને સમજાય કે ખરેખર શિવ તો છે જ સર્વમાં. એ રીતે અહીં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભક્તિ કરવાનું વિધાન બતાવ્યું છે. તો અહીંયા શુભ મેળવીને જે હર્ષ પામતો નથી, અશુભ મેળવી જે કોપ કરતો નથી, સુખ દુઃખ વગેરે દ્વંદ્વોમાં જેની સમાન ભાવ છે એ જ જ્ઞાની છે. જ્ઞાન પ્રાપ્ત થઈ જાય પછી શું થાય? તો અહીં બતાવ્યું કે સુખ દુઃખમાં જેમ પેલી ઘુષ્માને કેવી સ્થિતિ હતી, સુખમાં દુઃખમાં બંને સમાન સ્થિતિ, એવી જ સ્થિતિ જ્ઞાનીની થઈ જાય. ગમે એવી પરિસ્થિતિ આવે પણ છતાંય પોતાના આનંદમાં કંઈ ક્ષોભ ઉત્પન્ન ન થાય, આવી મુક્ત મહાપુરુષોની સ્થિતિ અહીં બતાવી છે. જ્ઞાનનું મૂળ અધ્યાત્મ છે અને અધ્યાત્મનું મૂળ શિવની ભક્તિ છે અને ભક્તિનું મૂળ શિવ ઉપરનો પ્રેમ કહેવાય છે. એટલે શિવને પ્રેમ કરો, શિવને પોતાના માનો કે હું શિવનો છું અને શિવ મારા છે. શિવની સાથે પોતાનો સંબંધ દ્રઢ કરી લેશો તો શિવની ભક્તિ થશે. શિવની ભક્તિથી જ્ઞાન અને જ્ઞાનથી મોક્ષ મળશે. આ રીતે અહીંયા સૂતજીએ 43 અધ્યાયની આ સુંદર મજાની કોટિરુદ્ર સંહિતાની કથા શૌનક વગેરે ઋષિઓને સંભળાવી છે. બધાય ઋષિઓએ પણ પછી આ સંહિતાનું શ્રવણ કરીને પછી સૂતજીને પુષ્પોથી વધાવ્યા છે. ઋષિઓએ સ્વસ્તિ વાચન પૂર્વક નમસ્કાર અને સ્તોત્ર વગેરેથી એ સૂતજીને વધાવ્યા અને ખૂબ સન્માનિત કર્યા છે. અહીંયા શિવપુરાણની આ ચોથી કોટિરુદ્ર નામની સંહિતાની કથા પૂર્ણ થાય છે. હવે પછી મંગળવારથી આવતીકાલે સોમવારની કથા એક દિવસ બંધ રહેશે. મંગળવારથી ઉમા સંહિતા નામની જે 5મી સંહિતા જે અત્યંત જ્ઞાનથી ભરેલી છે એ ઉમા સંહિતાનો પ્રારંભ સૂતજી હવે પછી મંગળવારથી આ કથાનો પ્રારંભ કરશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતગે. હર હર મહાદેવ.